ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સની અંદર જે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર શીખવા જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટર આંકડાશાસ્ત્રની અંદર આપણે બહુ જ સારા અને સરળતાથી આપણે શીખીશું અને એમાં આપણને પૂરા માર્ક્સ મળશે. અને આ મેળવવા માટે આપણે ધોરણ 10ની અંદરના જે પાસ થવા માટે બહુ ઇઝી ચેપ્ટર છે. તો આ જો ચેપ્ટર આપણે શીખી લઈએ તો આપણને આ ચેપ્ટરના પૂરા માર્ક્સ મળી શકે એમ છે. તો આ ચેપ્ટરની અંદર આપણે આપણા મેથ્સની અંદર બે પેપર આવે છે વિદ્યાર્થી મિત્રો. એક બેઝિક મેથ્સ છે, એક આપણું સ્ટાન્ડર્ડ મેથ્સ છે. તો બેઝિક મેથ્સની અંદર આ ચેપ્ટરના કુલ 14 ગુણનું હોય છે અને જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આ ચેપ્ટરના કુલ જે ગુણ છે આ જે ચેપ્ટરના જે કુલ ગુણ છે એ કુલ ગુણ આના અંદર 8 માર્ક્સનું છે. તો આ ચેપ્ટર માટે આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ એમ છે. આની અંદર 4 ગુણનો એક દાખલો કમ્પલસરી હોય છે અને આની અંદર 4 ગુણના 2 દાખલા બેઝિક મેથ્સની અંદર 2 દાખલા પૂછાય છે. તો આ બેઠા માર્ક્સ અને આની સિવાયના 2 માર્ક્સમાં 1 માર્ક્સમાં MCQમાં પણ આ ચેપ્ટરનું કુલ ગુણ હોય છે. તો આ ચેપ્ટરના આપણે પૂરા માર્ક્સ મેળવવા માટે આપણે આ એક વિડીયો જોશું અને એની અંદર આપણે આ મુદ્દાની અંદર આપણે કમ્પ્લીટ શીખીશું. જે ચેપ્ટર નંબર 13 છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર તમે આપણે આગળ જે શીખી ગયા તો ધોરણ 9ની અંદર આપણે જે ચેપ્ટરનું આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવતું તેની અંદર તમે આલેખ બનાવતા, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી, વર્ગ, અધસીમા, ઉધ્વસીમા, મધ્ય કિંમત, આવૃત્તિ, વર્ગ લંબાઈ, આ બધી વસ્તુ આપણે ત્યાં શીખેલા છે. ફરીથી આપણે એક વખત નજર કરીએ છીએ તો જોઈએ આપણે અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતીની અંદર આપણા ક્લાસની અંદર 1 થી 30 છોકરા હોય, 1 થી 30 છોકરા. તો જે રોલ નંબર પ્રમાણે આવતો હોય તો આજે 1 થી 30 નંબર જે આવે ને એને આપણે અવર્ગીકૃત માહિતી કહીએ, જેમાં કોઈ વર્ગ નથી કોઈ આવૃત્તિ. ઓકે, તો આ અવર્ગીકૃત માહિતી. હવે એને આપણે વર્ગીકૃત કરીએ. કેવી રીતે? તો કે હું 10-10ના સ્લોટમાં વેચી નાખું. તો એવી રીતે જો વર્ગ પાડવા જઈએ તો 1 થી આપણે જો ગણતરી કરીએ તો 1 to 10, 1 થી 10, 10 થી 20 અને 20 થી 30 આ રીતે વર્ગ પડે તો 1 થી 10ની અંદર જે વિદ્યાર્થીઓ આવતા હોય, પછી 10 થી 20ની અંદર આવતા હોય અને 20 થી 30ની અંદર આવતા હોય એટલા સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા. તો ઉપરના આ જે છે 1 થી 10 તે છે આપણા માટે વર્ગ અને એની અંદર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા છે એને કહેવાશે આવૃત્તિ. તો આના પરથી એવું કહી શકાય કે આપણે આની અંદર કે વર્ગ અને આવૃત્તિ હોય તો તેવી માહિતીને વર્ગીકૃત માહિતી, વર્ગ પણ હોઈ શકે એની સાથે વર્ગની સાથે આવૃત્તિ, અને બીજા તો કે XI અવલોકન આપેલા હોય અને એની સાથે આવૃત્તિ આપેલી હોય તો તેને પણ આપણે વર્ગીકૃત માહિતી કહી શકીએ. અને ત્યાર પછી છે વર્ગની વાત કરીએ તો વર્ગમાં મેં તમને કહી દીધું કે 1 થી 10 એ વર્ગ છે, પછી તમારો બીજો વર્ગ જે બને એ 10 થી 20 છે, પછી ત્રીજો વર્ગ 20 થી 30, આ બધા વર્ગ છે. ઓકે, તો આ વર્ગને આપણે ગણતરી કરીએ. આ વર્ગની અંદર જે મેં તમે 1 થી 10 લીધું તેમાં જે પહેલી જે કિંમત આવે છે તેને કહેવામાં આવે છે અધસીમા. પહેલી જે કિંમત આવે છે એને શું કહેવાય છે? અધસીમા. અને જે બીજી કિંમત આવે છે તેને કહેવાય છે ઉધ્વસીમા. ઓકે, તો ઘણી વખત તમને વર્ગની અંદર MCQમાં બી પૂછાય છે કે આ વર્ગની અધસીમા કઈ છે, ઉધ્વસીમા. તો આગળ આવે તે અધસીમા, પાછળ આવે તે ઉધ્વસીમા, આવી રીતે નક્કી થાય છે. ત્યાર પછી છે મધ્ય કિંમત. તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત જોતી હોય તો એના માટેનું સૂત્ર છે કે અધસીમા, જે આપણે એની પાછળનું સૂત્ર છે આપણી પાસે કે ભાઈ અધસીમા પ્લસ ઉધ્વસીમા, આપણી પાસે જે સૂત્ર છે એની પાસે, તો એનું સૂત્ર છે આપણી પાસે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો મધ્ય કિંમત જ્યારે તમને મેળવવાની કહેશે તો બંને અધસીમા વત્તા ઉધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા 2. આવી રીતે જો લખશું તો આપણને એની જે મધ્ય કિંમત હશે, માની લો કે મારી પાસે 1 થી 10નો વર્ગ છે, પછી બીજો વર્ગ છે 10 થી 20નો વર્ગ હતો,
તો 10 થી 20 નો વર્ગ હતો, તેની અધસીમા 10, ઉધ્વસીમા 20, તો શું થશે? સરવાળો ભાગ્યા 2. તો સરવાળો ભાગ્યા 2 કરીશું તો સરવાળો થશે 30 ભાગ્યા 2, એટલે આનો જવાબ આવશે 15. તો એ થઈ 15 એની મધ્ય કિંમત. તો હવે પછી એવી છે આવૃત્તિ. આવૃત્તિમાં આપણે સમજી ગયા કે જે વર્ગ છે એની સામેની જે એફઆઈ આવૃત્તિ, જે 5 વિદ્યાર્થીઓ, 3 વિદ્યાર્થીઓ, 10 વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓની સંખ્યા લખે એમાં કહેવાશે આવૃત્તિ. અને ત્યાર પછી છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ બહુ અગત્યની વસ્તુ છે, સમજજો બરાબર. તો વર્ગ લંબાઈ વસ્તુ એવી છે કે વર્ગ લંબાઈ એટલે એનું સૂત્ર લખાશે ઉધ્વસીમા, પાછળની જે મોટી કિંમત હતી તે, એમાંથી માઇનસ અધસીમા, બંનેની બાદબાકી કરીએ તો જેમ કે આપણી પાસે વર્ગ હતો 1 થી 10, તો 1 થી 10 નો જે વર્ગ હતો તો 10 હકીકતમાં અહીંથી 0 થી આવશે, એટલે 1 થી 10 કે 10 થી 20 એ પ્રમાણે હોય. તો આપણે 20 થી જે 10 થી 20 નો વર્ગ હોય તો ઉધ્વસીમા 20, એમાંથી 10 બાદ કરીએ એટલે એની વર્ગ લંબાઈ આવશે 10. તો આ જે વર્ગ લંબાઈ છે ને એમાં એક આપણો પ્રશ્ન આવે છે. પ્રશ્ન એવો આવે છે કે વર્ગ 2 રીતે આવશે. આપણી પાસે વર્ગ અલગ અલગ 2 રીતે જોવા મળશે. કે માની લો કે હું લખું વર્ગ 0 થી 10 છે, 10 થી 20 છે, 20 થી 30 છે, આવો કોઈ વર્ગ છે. બાજુમાં વર્ગ આ જ રીતે હોય છે પણ એમાંથી લખાય છે 0 થી 9, પછી લખાય છે 10 થી 19, પછી લખાય છે 20 થી 29. તો આ જે વર્ગ છે તો આ બંને વર્ગની અંદર ફરક એટલો છે કે અહીંયા બંને છેડે મતલબમાં જે પાછળના જે સંખ્યા છે એ બંનેમાં સમાન આવે છે. જેમાં વર્ગ કન્ટિન્યુ મતલબમાં 0 થી 10 તો 10 થી 20, 20 થી 30 આ રીતે કન્ટિન્યુ હોય છે. તો કન્ટિન્યુ હોય છે તો ત્યારે તમારે વર્ગ લંબાઈ જોતી હોય તો વર્ગ લંબાઈ ડાયરેક્ટ તમે લખી શકો ઉધ્વસીમા માઇનસ અધસીમા, ઉધ્વસીમા માઇનસ અધસીમા, જે કિંમત આવશે તો એ આપણા માટે શું થઈ જશે? મધ્ય આની વર્ગ લંબાઈ. ત્યાર પછી માની લો કે આવી રીતે વર્ગની અંદર ક્યારેક ગેપ આવે છે 0 થી 9, 10 થી 19, 20 થી 29, કે જ્યાં અહીંયા બંને સંખ્યાઓ સમાન મેચ થતી નથી. તો ત્યારે એના માટે આપણે એવું લખી શકીએ કે આની માટે લખવું હોય તો ઉધ્વસીમા, આના માટે આપણે એવું લખી શકાય ઉધ્વસીમા માઇનસ અધસીમા બંને આવશે એમાં +1 કરવી પડશે. જેમ કે અહીંયા આવશે 9, એમાંથી 0 બાદ કરો અને એમાં 1 ઉમેરવાનું. 1 ઉમેરવાનું ત્યારે જ આવશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અહીંયા સંખ્યા 0 થી 9, 10 થી 19, 29 થી 20 થી 29 ત્યારે, કે જેમાં આપણે જ્યારે આ બંને સંખ્યા સમાન હોય નહીં, ગેપ પડતો હોય ત્યારે તમારે +1 ઉમેરવું પડશે. બાકી આમાં જ વર્ગ લંબાઈ પ્રમાણે આપણે ગણતરી કરી શકાય. ચાલો, તો આ માત્ર આપણે 9મા ધોરણની અંદર જે આપણે શીખી ગયા એ વસ્તુ છે. હવે જે 10મા ધોરણની અંદર આપણે શીખવાના છીએ તો એની અંદર આપણે આવે છે ચેપ્ટર 13માં આંકડાશાસ્ત્ર. એમાં તમને મધ્યવર્તી સ્થિતિમાનના મુખ્ય 3 માપ છે. મધ્યવર્તી સ્થિતિમાનના મુખ્ય કેટલા માપ છે? 3. મધ્યક, મધ્યસ્થ ને બહુલક. તો તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે આપેલા ક્વેશ્ચન નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, એવું બી પૂછે. છે તો આ 3માંથી હોય તો એ છે જ. મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે, આ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. તમને પ્રશ્ન પૂછાય કે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, તો આ 3 સિવાયનું જે ત્રીજું આપે તે નથી. તો આની અંદર આપણે પેલું છે મધ્યક, જેને આપણે x બાર વડે દર્શાવવામાં આવે, જેને બોલાય મીન. અને મધ્યસ્થ જેને m વડે દર્શાવવામાં આવે એને કહેવામાં આવે છે મીડિયમ. અને ત્યાર પછી બહુલક, બહુલકને z વડે દર્શાવવામાં આવશે એને કહેવામાં આવે છે મોડ. આ 3 વસ્તુ આ ચેપ્ટરની અંદર આ શીખવાની છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે પછી આપણે સ્ટાર્ટિંગ કરીશું. એનો પહેલો જ મુદ્દો છે મધ્યક. મધ્યક છે એની સંજ્ઞા છે x બાર, જેને મીન બોલાય છે, ઇંગ્લિશમાં બોલી શકે. પછી પરીક્ષાની અંદર આ બધા સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો.
કેમ કે તમને ઘણી વખત માત્ર સૂત્ર બી પૂછાય છે. આપણા જે 1 થી 24 નંબરના જે ક્વેશ્ચનો છે એમાં સૂત્ર પણ આવી શકે, MCQ પણ આવી શકે, ખરા ખોટા પણ આવે છે, જે આપણને એકદમ સરળતાથી આ દરેક વસ્તુનું જો ધ્યાન હોય તો આપણે તરત એના માટે આપણે પૂરા માર્ક્સ લાવી શકીએ. તો પહેલું જ છે એની સીધી રીત. સીધી રીત છે કે જેમાં એનું સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવાનું છે, x બાર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ધારેલી મધ્યકની રીત છે એનું બી સૂત્ર યાદ રાખી લેજો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. અને ત્રીજું છે પદ વિચલન, જેનું નામ છે પદ વિચલનની રીત. યાદ રાખજો, ત્રીજી રીત છે જે બહુ જ અગત્યની છે અને જે થોડુંક સમજવા જેવું પણ છે. વિચલનની રીત છે x બાર, જેમાં a પ્લસ આગળ શું આવશે, a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અને ગુણ્યા h. આ રીતે આવે છે. આ દરેક વસ્તુ ખાલી સૂત્ર યાદ રાખવાથી નહીં ચાલે. આ સૂત્ર માટે તમારે જ્યાં પણ ફરજિયાત છે, જો આ સૂત્ર ફરજિયાત યાદ રાખી લેજો. ફરીથી મધ્યક જ્યારે તમને પૂછવામાં આવે છે ત્યારે તેની માટેના 3 સૂત્રો છે, સીધી રીતવાળું સૂત્ર, ધારેલા મધ્યકની રીતવાળું અને પદ વિચલનનું. સીધી રીતવાળું સૂત્ર છે જે x બાર જે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ધારેલા મધ્યકની રીતવાળું સૂત્ર છે જેમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. અને પદ વિચલનની રીતવાળું સૂત્ર છે જે x બાર, જે બહુ જ અગત્યનું છે. દરેક દાખલાના 4 ગુણનો જ્યારે દાખલો પૂછાય ત્યારે મોસ્ટ ઓફ આપણે આ રીતનો ઉપયોગ કરીશું. આપણે પણ જાણી લઈશું કે ક્યારે ક્યારે કઈ પદને કયા સૂત્રનો ઉપયોગ કરવો વધુ સરળ છે. તો પદ વિચલનની રીતનું સૂત્ર છે x બાર a પ્લસ સિગ્મા fi ui. અહીંયા ui આવે છે, જરા યાદ રાખજો, સિગ્મા fi ગુણ્યા h. તો દરેક વસ્તુની અંદર આપણે એ શીખવાનું છે કે x બારનો મતલબ છે મધ્યક. ત્યાર પછી એ છે તે ધારેલ મધ્યક. h છે તે એ શું છે, તે ધારેલ મધ્યકની કિંમત. આ ધારેલા મધ્યકની કિંમત તમે ક્યાંથી મેળવવામાં આવશે, તો કે જ્યારે તમે એની મધ્ય કિંમત xi ગોતશો તો xi ના ખાનામાં મધ્યમાં આવતી હોય તેવી કિંમત, જેને આપણે કહીશું અહીંયા a. ત્યાર પછી છે di. છે તો દરેક xi ની જે કિંમત છે એમાંથી ધારેલા મધ્યકની કિંમત શું કરીશું, બાદ. di ત્યારે આપણે ઉપયોગ કરીશું કે જ્યારે આપણે વર્ગ લંબાઈ સમાન ન હોય અથવા વર્ગ લંબાઈને ધ્યાનમાં ન લીધી હોય ત્યારે di બરાબર xi માઇનસ a રીતે લખાશે. અને ui છે તો ui માં આપણે વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની હોય છે, તો xi માઇનસ a છેદમાં h. તો જ્યારે વર્ગ લંબાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હશે તો ત્યારે જ આપણે એ ui બરાબર xi માઇનસ a છેદમાં h એનો ઉપયોગ કરીશું. તો સર અહીંયા h શું છે, તો સર h અહીંયા કહેવામાં આવશે વર્ગ લંબાઈ, જે આપણે આગળ શીખી ગયા વાત કરી. સિગ્મા fi, સિગ્મા આનો મતલબ થાય છે સરવાળો. સિગ્માનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, સરવાળો. સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો એટલે થઈ જાય સિગ્મા fi. તો સિગ્મા fi ને બીજું નામ છે n, કુલ અવલોકન. તો અહીંયા આપણે કુલ આવૃત્તિ એવું લખાશે. શું લખાશે, કુલ આવૃત્તિ એવું લખી શકાય. અને ત્યાર પછી xi છે જે છે મધ્ય કિંમત છે. શું છે, મધ્ય કિંમત. હવે આપણે એને ટૂંકમાં લખીશું તો આપણે લખી શકાય મંકી, મધ્ય કિંમત. ઓકે, તો આ વસ્તુ બધા સૂત્ર અને એની પાસેની જ્યાં માહિતી એ બહુ જ અગત્યની છે. એના પરથી જ તમને ખબર પડશે કે આપણે કયા કયા ખાના બનાવી શકીએ. તો આની પછીથી આપણે દરેક દાખલાની એક શરૂઆત કરીએ. તો મધ્યક શોધવા માટેની રીતના જે દાખલા છે એમાં પહેલું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1, જેનીમાં રકમ આપેલી છે. એક શાળાના ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓને ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે અને આ વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. તો પહેલી જ વસ્તુ, જ્યારે આવી રકમ આવશે ત્યારે પહેલું જ કામ આપણે એવું કરવાનું છે કે તમારી રકમની અંદર આ કોષ્ટક આડી રીતે લખેલું હશે જે રકમમાં હોય છે.
તો આપણે રકમમાં જ્યારે આપેલું હોય તો ત્યારે આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણે દાખલાની શરૂઆત તો અહીંયાથી જ થશે, પણ જ્યારે આપણે આડી રકમ આપેલી હોય તો એના પરથી આપણે કોઈ જગ્યાએ પ્રશ્ન લખવાની જરૂર નથી. જ્યારે આપણે ગણિતની અંદર પેપર લખતા હોઈએ ત્યારે આપણે પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી. જે પ્રશ્નનો નંબર હોય, નંબર આપીને ડાયરેક્ટ આન્સર લખવાનો હોય છે. તો આન્સરની અંદર તમે ડાયરેક્ટ અહીંયા આન્સર નંબર આપી દો, આન્સર લખો, અને આન્સરની અંદર તમારે ડાયરેક્ટ કોષ્ટક જે તમારો રકમમાં આડો રકમ કોષ્ટક આપેલું હોય છે તેને તમારે અહીંયા ઊભી લાઈનમાં લખી દેવાનું છે. મેળવેલા ગુણ છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે, આ રીતે આપણે લખી શકાય. અને જે મેળવેલા ગુણ છે તેને આપણે અહીંયા કહીશું XI. જે મેળવેલા ગુણ છે એને આપણે અહીંયા કહી શકીએ XI. તો જે મેળવેલા ગુણની વાત કરીએ તો અહીંયા આપણે એમ કહી દઈશું કે આ છે XI. તો આપણે કલર પ્રમાણે ચેન્જ કરી દઈએ તો એના પ્રમાણે અહીંયા લખાશે XI. વિદ્યાર્થીઓની સંખ્યા છે જેને કહેવાશે FI અને XI. તો આમાંથી આપણને પહેલી જ રીતનું સૂત્ર છે આપણી પાસે, પહેલી જે રીત છે આપણી પાસે, તો પહેલી જ રીતનું સૂત્ર છે સીધી રીત જે છે એ રીતે આપણે મધ્યક જોતો છે. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સીધી રીતનું સૂત્ર શું હતું આપણી પાસે? તો કે સર સીધી રીતનું સૂત્ર યાદ કરો, x બાર બરાબર તો કે સિગ્મા FI સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. તો આના પરથી જ આપણે નક્કી કરવામાં આવશે કે અહીંયા આપણે કયા ખાના બનાવવાના છે. ઓકે, તો જેવું સૂત્ર મૂકશો પહેલા જ સૂત્ર મૂકવાનું છે અને પછી જ ડિસાઈડ કરવાનું છે. અને સૂત્ર કોના પરથી નક્કી થશે? આપણી રકમ પરથી. રકમમાં કોઈ જગ્યાએ વર્ગ છે નહીં, તો વર્ગ નથી તો આપણે આમાં પહેલું જ સીધી રીતનું સૂત્રનો ઉપયોગ કરી શકાય, કેમ કે વર્ગ નથી, ખાલી XI આપેલી છે, અહીંયા વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. તો આપણે પહેલી જ રીતનું સૂત્રનો ઉપયોગ કરીશું. x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. તો જેમાં આપણે આટલી વસ્તુ જોવાની છે ખાસ, કે જેમાં સિગ્મા FI નો મતલબ થાય આવૃત્તિ, અને એની આગળ સિગ્મા છે એટલે આવૃત્તિનો સરવાળો. તો આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા, આવૃત્તિ, આ બધી સંખ્યાનો સરવાળો કરીએ તો બધી સંખ્યાનો જે સરવાળો છે એને કહેવાશે સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણે રકમમાં ઘણીવાર આપેલું હોય છે કે આટલા વિદ્યાર્થીઓ, તો એટલા જ વિદ્યાર્થીઓ હોય છે, અને જો ન હોય તો આ બધી જ આવૃત્તિનો સરવાળો કરો. જો 1 3 4 3 2 4 બધાનો સરવાળો કરશો એટલે ટોટલ કેટલું થશે? 30. તે એ આવી ગઈ સિગ્મા FI. પણ હવે આપણે જોવાનું છે આ FI અને XI. તો FI અને XI ની વાત કરીએ તો સર બંનેનો ગુણાકાર છે, તો બંને વસ્તુ આપણી પાસે છે, તો એક લખી દો FI. બે વસ્તુ છે આપણી પાસે, તો બંને વસ્તુમાં છે કે આપણી પાસે FI XI. તો FI અને XI બંને વસ્તુ આપણી પાસે હોય તો બંને વસ્તુનો ગુણાકાર કરતા જાઓ. તો દરેક વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો તો થતો નથી, તો હવે આપણે ફરજિયાત XI FI બંનેનો આપણે શું કરવો પડશે? ગુણાકાર. તો ગુણાકાર કરવામાં બહુ જ કાળજી રાખવી પડશે કે જેથી જો એક પણ ભૂલ થશે તો છેલ્લે તમારો જવાબ મળવાનો નથી. તો એના માટે આપણે દરેકનો ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 1 એટલે અહીંયા 10 થઈ જશે, 20 ગુણ્યા 1 એટલે અહીંયા 20 થઈ જશે, 36 ગુણ્યા આપણે જે 3 કરીએ તો 36 ગુણ્યા 3 એટલે આપણા માટે લખાશે, કરજો ગુણાકાર દરેક, 108 થઈ જશે. ત્યાર પછી 40 ગુણ્યા 4 છે એટલે 4 4 16, 160, 50 ગુણ્યા 3 એટલે 150, 56 ગુણ્યા આપણે 2 કરીશું તો 56 ગુણ્યા 2 એટલે લખાશે 112, 60 ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 240, 70 ગુણ્યા 4 એટલે 280, 72 ગુણ્યા 1 એટલે તો 72 ના 72 જ આવશે, 80 ગુણ્યા 1 એટલે 80 જ આવશે, 88 ગુણ્યા 2 કરશું તો કરી જો જાતે જ, 88 ગુણ્યા 2 કરશું એટલે 176 આવશે,
92 ગુણ્યા 3, તો તમારે 92 ગુણ્યા 3 પણ કરવા પડશે. 92 ગુણ્યા 3 કરશો એટલે 276. 95 ગુણ્યા 1 એટલે 95, તો 95 આટલું આવશે. હવે આપણને જોઈએ છે આ જ એફઆઈ એક્સઆઈ નો સિગ્મા જોઈએ. સિગ્મા એટલે સરવાળો. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ સરવાળો કરવામાં બરાબર કાળજી રાખજો કે જેથી ભૂલ ન થાય. તો આ બધાનો સરવાળો કરશો એટલે 0, 7 બધાને સરવાળો કરતા જાઓ. લાઈનમાં લખીને વ્યવસ્થિત સરવાળો કરશો તો આનો આવશે 1779. તો 1779 આવશે. તો અહીંયા આપણે રકમમાં મૂકી દઈએ સિગ્મા એફઆઈ એક્સઆઈ આની પ્રમાણે. તો એક્સઆઈ પ્રમાણે મૂકી દઈએ એટલે 1779 ભાગ્યા આવૃત્તિ સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ આપણી પાસે કેટલા હતા? 30. તો હવે આનો તમારે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવા માટે ફરજિયાત તમારે અહીંયા ભાગાકાર કરવાનો રહેશે. તો હકીકતમાં તો 30 વડે ન ભાગવું હોય તો તમે 3 વડે પણ ભાગાકાર કરી શકો. અને 3 વડે ભાગાકાર કર્યા પછી તમારે છેલ્લે 10 વધશે તો પછી એક આંકડો પોઈન્ટ પછી આપણે ખસેડવો પડશે. તો જો તમે ભાગાકાર કરવા જશો તો 30 વડે પણ કરી શકો અથવા 3 વડે પણ કરી શકો. સરળતા પડે એ રીતે કરવાનો કે જેથી ભૂલ પડવી જોઈએ નહીં. તો આના માટેનો આપણો જવાબ આવશે 59.3. આનો ભાગાકાર કરશો તો તમારો 59.3 જે તમારા છે એક્સ બારની કિંમત. આમ અહીંયા એવું કહી શકાય કે વિદ્યાર્થીઓના મેળવેલ ગુણનો મધ્ય 59.3. પાછળ ગુણ, પાછળ શું લખાશે? ગુણ. કેમ કે અહીંયા બધામાં આપણે લખેલું શું છે? ગુણ લખેલા છે, તો એના માટે લખાશે ગુણ. તો આ આપણો પહેલું જ ઉદાહરણ છે. વ્યવસ્થિત જો તે જોઈ લેજો. અને આ રીતે તમે આનો આ રીતે પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો તો જ તમને આનામાં ખ્યાલ આવશે. ત્યાર પછી છે રકમ આપેલી છે વિદ્યાર્થીઓની મેળવેલા ગુણનો મધ્યક શોધો. કંઈ સૂચના નથી આપી તો એનો મતલબ એવો પણ છે કે જ્યારે પણ તમને સૂચના ન આપે તો તમે મધ્યક 3 માંથી કોઈ પણ રીતે ગણી શકાય. અહીંયા આપણે મધ્યક 3 રીતે ગણીએ છીએ. 3 રીતે ગણીશું કે જેથી આપણને ખબર પડે કે અહીંયા કોઈ પણ રીતે 3 માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સમજ પડે. અને 3 માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરશો તો તમારે મધ્યકનો જવાબ તો આવશે. ઓકે, ચાલો. તો આપણે પહેલી જ રીત છે અહીંયા. તો વિદ્યાર્થીને મેળવેલા ગુણનો મધ્યક છે. તો પહેલી રીતનો હું ઉપયોગ કરવાની વાત કરીશ તો અહીંયા લખી દઈશ સીધી રીત. તો સીધી રીતની વાત કરશો તો સીધી રીત તો એના માટે એક્સ બાર બરાબર સૂત્ર આપણને યાદ જ હોવું જોઈએ. કયું છે? બોલો. સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો શું આવશે? સિગ્મા એફઆઈ. તો આના માટે આપણે જરૂર કોની પડશે એ પણ જાણી લો. સિગ્મા એફઆઈ, એફઆઈ એટલે આવૃત્તિ. આવૃત્તિની જરૂર પડે તો આવૃત્તિનો સરવાળો કરશો તો જેને કહેવાય સિગ્મા એફઆઈ. આવૃત્તિનો સરવાળો કરી મૂકો. 2, 3, 5, 5 ને 7 12, 12 ને બીજા આ થઈ જશે 18, 6, 6, 6 18 જ થાય 12 બરાબર. તો 12 અને 18 કરશો એટલે ટોટલ કેટલા થઈ જશે? 30. ઓકે, સરવાળો તો આપણને સરળતાથી આવડતો હોવો જોઈએ કેમ કે આપણે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવામાં આપવાની છૂટ આપવામાં આવતી નથી. તો ત્યાર પછી હવે સર અહીંયા આપેલું છે એફસાઈ અને એફઆઈ. તો સર આપણી પાસે તો અહીંયા વર્ગ છે. તો પહેલું જ કામ વર્ગ ઉપરથી, વર્ગને ક્યારેય ગણતરીમાં અહીંયા આવશે નહીં. વર્ગને પહેલા આપણે ફરજિયાત એક્સઆઈ વર્ગને આપણે હંમેશા મધ્ય કિંમત જેને કહેવામાં આવશે ગુજરાતીમાં મધ્ય કિંમત અને સંકેતમાં લખવામાં આવે છે એક્સઆઈ. તો મધ્ય કિંમત કઈ રીતે મેળવશો? જે આપણે આગળ શીખી ગયા. કઈ રીતે મેળવવાના હોય? અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો પહેલા વર્ગની જ ગોતી લો કે અધસીમા વત્તા ઉધ્વસીમા 10 વત્તા 25 35. 35 ભાગ્યા 2 કરીએ તો 35 ભાગ્યા 2 કરીએ એટલે 17.5.
બરાબર છે. તો આ રીતે આપણે ફટાફટ કરવું પડશે. 17.5 હવે વર્ગમાં જોઈ લો, આ બાજુથી જો તમે જોતા જશો તો દરેકની અંદર વર્ગ આપેલા છે. તો વર્ગમાં બધામાં વધે છે કેટલા, પહેલી કિંમત જુઓ 10, 10 થી 25, પછી અહીંયા આવેલી ગયા 25 થી 40. વર્ગ જુઓ 10, પછી ડાયરેક્ટ કેટલા થઈ ગયા 25, 25 થી કેટલા થઈ ગયા 40, 40 થી કેટલા થયા અહીંયા 55. તો દરેક વચ્ચે કેટલાનો વધારો થાય છે જોઈ લો. દરેકની અંદર વર્ગ પ્રમાણે 15 માર્ક્સ વધે છે. જો 10 થી 25 છે તો વર્ગ લંબાઈ જો આપણે જોતી હોય તો આપણે એવું બોલી શકીએ કે વર્ગ લંબાઈ જોતી હોય તો વર્ગ લંબાઈ આવું લખવું હોય તો લખી શકાય. સમજીએ તો ઉધ્વ સીમા શું લખી શકાય, ઉધ્વ સીમા માઇનસ અધ સીમા. તો ઉધ્વ સીમા જે છે 25, એમાંથી અધ સીમા 10, તો બાદ કરશો એટલે કેટલા આવશે 15. તો અહીં વર્ગ લંબાઈ કેટલી થાય છે 15. તો વર્ગ લંબાઈ 15 થાય છે એટલે બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. તો બધામાં જોઈ લો, અહીંયા 10 છે, 15 ઉમેરો એટલે 25, 25માં પાછા 15 ઉમેરો એટલે 40, 40માં 15 ઉમેરો એટલે 55, 55માં 15 ઉમેરો એટલે 70 થશે, 70માં 15 ઉમેરો એટલે 85. વર્ગ લંબાઈ સમાન હોય તો આ રીતે. અહીંયા વર્ગ છે 0 થી 25, 25 થી 40, 40 થી 55. અહીંયા સમાન છે, આ બંને સંખ્યાઓ સમાન છે. 25 અહીંયા 25, તો બંને સમાન છે એટલા માટે આ જ રીતે ઉધ્વસીમા માઇનસ અધસીમા બાદ બાકી કરશો એટલે વર્ગ લંબાઈ મળી જશે. તો વર્ગ લંબાઈ આપણને કેટલી મળે છે અહીંયા 15. તો વર્ગ લંબાઈ જો 15 હોય તો હવે દરેકની અંદર આપણે 15 અહીંયા ઉમેરતા જઈએ, કેમ કે પછી દરેક વખતે આપણે શોધવાની જરૂર નથી, કેમ કે 25 થી 40 સરવાળો કરીને પાછા 2 વડે ભાગો, એના બદલે 17.5 છે એમાં 15 આપણે આમાં ઉમેરી દઈએ તો બોલી જાઓ ચાલો. તો આમાં 15 ઉમેરવામાં આવે તો 15ની વાત કરીએ તો 15 આપણે એમાં કેટલા આવશે તો કે 32.5. પાછા જો આપણે આમાં 15 ઉમેરી દઈએ તો 15 આમાં ઉમેરતા જાઓ તો અહીંયા 15 ઉમેરવામાં આવે તો અહીંયા 7 ને અહીંયા ગણતરી કરો એટલે 47.5. જે મધ્ય કિંમત હોય એ આ વર્ગની બરાબર વચ્ચે જ આવે. એ પણ આપણે ચેક કરી લેવાય કે જેથી આપણી ભૂલ પણ ના પડે. તો હજી આમાં 15 ઉમેરશો એટલે અહીંયા આવશે આપણે 62. અહીંયા શું આવશે 62.5. હજી આમાં આપણે 15 ઉમેરી દઈએ તો 5, 7, 7.5 અને 15 ઉમેરીએ એટલે 6 અને 1, 7. હજી આમાં 15 ઉમેરી દઈએ એટલે આપણને આ વર્ગની વર્ગ લંબાઈ પણ મળી જાય. એટલે 5 આમાં 15 ઉમેરીએ એટલે અહીંયા 2, 7 ને 1, 8, 8 નહીં 9 આવશે. ઓકે ચાલો, તો 92.5. તો જો કદાચ તમને એ ન ખ્યાલ આવે તો છેલ્લા વર્ગની વર્ગ લંબાઈ પણ શોધી લેવી કે જેથી આપણી ભૂલ પણ ના પડે. ઉધ્વસીમા છે 100 માઇનસ આપણે વર્ગ લંબાઈ નહીં, આપણે મધ્ય કિંમત જોતી છે 100 ઉધ્વસીમા વત્તા અધસીમા બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 185 ભાગ્યા 2. 85 ભાગ્યા 2 કરીએ એટલે અહીંયા આવશે અડધા કરીએ એટલે 9 દુ 18, 2 દુ 4 ને 1.5 એટલે 92.5. મધ્ય કિંમતનો આપણે કોઈ જગ્યાએ સરવાળો કરવાનો હમણાં નથી. તો આપણે જોતું હતું તો કે એક્સઆઈ, તો કે આપણે મેળવી લીધું, એક્સઆઈ અહીંયા આવી ગયો. હવે જોઈએ છે એફઆઈ એક્સઆઈ બંનેનો ગુણાકાર. એટલે અહીંયા તમારે ગુણાકારમાં પણ ખાસ જોવું પડશે કે ગુણાકાર માટે તમારે વ્યવસ્થિત ધ્યાન રાખીને ગણવું પડશે કે એફઆઈ એક્સઆઈ. એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરતા હોઈએ તો આમાં ગુણાકાર કરો 17.5 ગુણ્યા 2. 17.5 ગુણ્યા 2 કરશો એટલે કરો ગુણાકાર, કેટલો થશે વેરી ગુડ 35. 17.5 ગુણ્યા 2 32.5 ગુણ્યા 3 કરવાના છે. એટલે આપણે એમ કરવું પડશે કે 325 કરો ગુણ્યા 3 કરો ને એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો છે તો જેથી આપણી ભૂલ ના પડે. તો એનો જવાબ આવશે 97.5. લખવાનું એવી રીતે કે જેથી આપણે સરવાળો કરવામાં પણ સરળતા રહેશે. પછી આપણે લેશે 47.5 ગુણ્યા 7. તો 400 ને પહેલા 75 ગુણ્યા 7 કરો અને પછી એક આંકડા પછી પોઈન્ટ કાપો તો કેટલો આવશે
કે 332.5. બરાબર, ભૂલ ના હોય ચેક કરજો બરાબર. 62.5 ગુણ્યા 6, તો 62.5 ગુણ્યા 6 કરશો તો જોઈ લો કેટલો આવશે, તો કે 375.0 એટલે 75 પાછળ આગળ છપાઈ જશે બરાબર. 775 એટલે આપણે એમાં પોઈન્ટ કાઢી નાખીએ એટલે 775 ગુણ્યા 6 કરીએ તો 775 ગુણ્યા 6 કરવામાં આવે તો અહીંયા આવશે 4650. 50માં એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો હતો, એ રીતે લખી શકાય. 92.5 ગુણ્યા 6, તો એ પણ તમારે કરવાનો છે. 925 ગુણ્યા 6 કરશો એટલે 5550 આવશે. અમારે એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો હતો એટલે એક આંકડા પછી પોઈન્ટ કાપવાનો થશે. હવે આ જોઈએ આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ. શું જોઈએ છે આપણે? સિગ્મા એફઆઈ એક્સઆઈ, આ બધાનો સરવાળો. તો સરવાળો ફટાફટ તમારે સરળતાથી ઝડપથી કરવો પડશે તો જ તમારામાં માર્ક્સ આવશે. અને એના માટે સરવાળો તમે આના તો ઉપયોગ કરશો એટલે 0 પ્રમાણે પોઈન્ટ પછીના આંકડા લઈ લો એટલે જેથી આપણને કોઈ ભૂલ ના પડે. 0 એટલે અહીંયા આપણી જશે 5, 5, 5, 10, 1, 0, 1 આવશે, 5, 6, 7, 13, 14, 15, 15 ને બીજા 15, 30, તો અહીંયા આવશે 0, 30, 3, 3 ને 3, 6, 9. આ રીતે આખોનો સરવાળો કરતા જાઓ તો અહીંયા આવશે 1860.0. ઓકે, તો સિગ્મા એફઆઈ એક્સઆઈ, તો સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણી પાસે આવી ગયેલા છે. જોઈ લો બરાબર, સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણી પાસે આવી ગયેલા છે 1860 ભાગ્યા આવૃત્તિ. સિગ્મા એફઆઈ 30, તો પેલા 0.00 તો ઉડાડી શકાય આપણે. હવે તમારે બાજુમાં જ કરવાનું છે, તમારે કોઈ જ વખત પણ એના માટે પાછળ જવાની જરૂર નથી. કોઈ ટીચર્સ તમારું આ ખોટું નહીં પાડી શકે કે તમે અહીંયા લખ્યું છે ને બાજુમાં લખો એટલે તમારે અહીંયા આખી એક લાઈન કરી દેવાની ને બાજુમાં જ ગુણાકાર ભાગાકાર કરી દેવાનો. તો 3, 6, 18 થશે, 0, 0 ઉપરથી 6, 3, 2, 6, 0, 0, તો આનો જવાબ આવશે 62 અને પાછળ લખાશે ગુણ, કેમ કે અહીંયા વિદ્યાર્થીના ગુણની વાત થઈ હતી તો અહીંયા લખાશે આમ આપેલ માહિતીનો મધ્યક કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 62. ગુણની વાત હોય તો ગુણ, પૈસાની વાત હોય તો પૈસા, એટલે પાછળ એક એકમ લખાય છે. તો આ આપણે એક પેલી રીત, આ જ રીતનો દાખલો છે, આ જ વસ્તુ મેળવેલો મધ્યક આપણે આ કઈ રીતે કર્યું? સીધી રીતે. ત્યાર પછી એ સેમ રકમ, બંનેની રકમ સરખી જ છે, જોઈ લો. આ જ રકમનો આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ જેને નંબર છે 2, કે જેનું નામ છે ધારેલ મધ્યકની રીત. બીજી રીતનું નામ શું છે? ધારેલા મધ્યકની રીત છે. તો ધારેલા મધ્યકની રીતની વાત કરીએ તો એનું સૂત્ર યાદ રાખો. ફરજિયાત જ્યારે પણ તમને મધ્યક મેળવવાનું કે અને ફરજિયાત એ સૂત્ર તમને યાદ હશે તો જ તમે એના પ્રમાણે ગણી શકો. તો ધારેલા મધ્યકની રીતની વાત કરીએ તો x બાર બરાબર a પ્લસ, અહીંયા પરનું લખાશે ધારેલા મધ્યકની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો તો આપણે સીધી રીતની વાત કરીએ તો એના માટેનું ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો પહેલી જ વસ્તુ નક્કી એવી કરવામાં આવે કે સર આ બધી વસ્તુ શું છે? આ a ક્યાંથી મળશે? આ ડીઆઈ છે એ શું છે? આ તો ખબર છે, સિગ્મા એફઆઈ, કે જેમ કે સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો, કે જે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લખીએ છીએ તો સિગ્મા જે લખીએ તો સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો. તો આ બધી આવૃત્તિનો સરવાળો કરી દો તો 2, 3, 5, 5 ને 7, 12, 12 આ ને 6, 6, 6, 18, 12 ને 18, 30, એટલે આવૃત્તિ તો મળી ગઈ. ત્યાર પછી વસ્તુ છે મધ્યક એ ક્યાંથી મળશે?
તો એ માટે ફરજિયાત પહેલા તમારે આપેલી આવૃત્તિ છે વર્ગ છે, વર્ગ ઉપરથી તમારે પહેલા જ મેળવવું પડશે મધ્ય કિંમત, મંકી એટલે એક્સ આઈ. મધ્ય કિંમત હમણાં જ આપણે મેળવેલી હતી 10 થી 25, જે આપણે આગળના દાખલામાં જોઈ ગયા. જોઈ લો 10 થી 25, 25 થી 40, 40 હતી તેને બધાની મધ્ય કિંમત શું આવતી હતી જોઈ લો 17.5, 32.5. તો આપણે યાદ રાખી લઈએ કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2, તો અહીંયા આવશે 17.5. ત્યાર પછી વર્ગ લંબાઈ બધામાં 15 હતી આપણી પાસે. કેટલી હતી? 15. તો બધામાં 15 ઉમેરતા જાઓ તો અહીંયા આવશે 32.5. પાછામાં 15 ઉમેરી દો તો અહીંયા આવશે 47.5. હજી પાછા આમાં 15 ઉમેરો એટલે આમાં આવશે 62.5. હજી આમાં 15 ઉમેરો તો 77.5. કેટલા આવશે? હજી આમાં 15 ઉમેરો તો 77.5. અને હજી આમાં પણ 15 ઉમેરશો એટલે ફરી પાછા 92.5. આ બધાની મધ્ય કિંમત જેવું હોય તો જોઈ લેજો. આગળના દાખલામાં જે હતી તે જ મધ્ય કિંમત આપણે અહીંયા ઉપયોગ થયેલો છે. ચાલો ત્યાર પછી આ એક્સાઈ તો મળી ગયું, તો આમાં એક્સાઈ તો ક્યાંય છે જ નહીં. ઓકે, તો હવે આપણે તો કે સર આ ડીઆઈ એ ક્યાંથી મળશે? તો કે એ આપણે આમાંથી એક્સાઈની કિંમતમાંથી ધારવાની વાત થઈ હતી, ધારેલો મધ્ય. તો ધારેલો મધ્યક એટલે કે આ આખી માહિતીનો મધ્યક છે એ આની નજીક આવશે, આખી માહિતીના બરાબર સરેરાશની નજીક. તો એ સરેરાશની નજીકની વાત કરીએ તો બરાબર વચ્ચે, તો આમાંથી વચ્ચે લઈએ 1 2 3 4 5 6 છે, એમાંથી બરાબર આપણે કોઈ જગ્યાએથી વચ્ચેની વાત કરીએ તો વચ્ચેથી કરીએ એટલે આપણે એમ કહી દઈએ કે આ સર આને આપણે એ તરીકે લઈ લઈએ. અથવા આપણે એને એવું પણ કહી શકીએ કે જો લખવું હોય તો અલગ રીતે પણ બતાવી શકીએ કે જેમ કે આને આપણે બતાવી દઈએ કે આ છે એ, કે જેથી આપણને અલગ રીતે હાઇલાઇટ કરીને લાગે. તો એની કિંમત મળી ગઈ. હવે પછીની અહીંયા વાત છે ડીઆઈ. તો સર ડીઆઈની વાત કરીએ તો ડીઆઈમાં તો આપણને એવું કહેવામાં આવેલું હતું કે એક્સઆઈ માઇનસ એ. તો અહીંયા લખી દઈએ કે જે મેં ડીઆઈની વાત કરીએ તો અહીંયા હતું ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. તો દરેક કિંમતમાંથી આ દરેક એક્સઆઈની કિંમતો છે એમાં દરેકમાંથી એની કિંમત બાદ કરવાની. એ બરાબર આપણે ધારેલું છે 47.5. તો દરેકમાંથી 47 બાદ કરતા જવાના. તો દરેકમાંથી 47 બાદ કરતા જાઓ તો ખાલી બાદ જ કરવાના છે 17.5 માંથી. એટલે આપણે 17.5 માંથી 47 બાદ કરીએ એટલે તો માઇનસ આવે. તો કંઈ વાંધો નહીં, તો માઇનસ લખવાના આપણે 47, તો -30 એ પણ આવશે બરાબર. અને ત્યાર પછી 32.5 માંથી આપણે 47 બાદ કરીએ, 32.5 માંથી 47 બાદ કરીએ એટલે અહીંયા પણ આવશે 15. અને ત્યાર પછી 47.5 માંથી 47.5 બાદ કરીએ એટલે અહીંયા કેટલા આવશે? 0. 62.5 માંથી આ 47.5 બાદ કરીએ એટલે +15 આવે. પછી 77.5 માંથી આ બાદ કરીએ એટલે 30 આવશે. 92.5 માંથી આ બાદ કરીએ એટલે આ આવશે 45. આ આવ્યું તમારું ડીઆઈ. આ કઈ કિંમત આવી? ડીઆઈની. તો સર આપણી પાસે ડીઆઈ આવી ગયું છે. એફઆઈ તો કે તો બધું છે જ આપણી પાસે. તો એફઆઈ એટલે આપણે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એને કહેવાશે એફઆઈ. તો અહીંયા આપણું ખાનું બની જશે એફઆઈ ડીઆઈ. શું ખાનું બનશે? એફઆઈ ડીઆઈ. અહીંયા આપણે જરા -30. તો અહીંયા આપણે કેટલા આવતા હતા આપણે જરા જોઈ લઈએ, લખી દઈએ -30. ઓકે, ચાલો તો આની જરૂર નથી. ચાલો ત્યાર પછી હવે આપણે શું કરીશું? બોલી જાઓ. એફઆઈ ડીઆઈ. એફઆઈ એટલે આ આવૃત્તિ લેવાની અને આ લેવાની ડીઆઈ. આ બંનેની સંખ્યાનો ગુણાકાર. તો 2 × 30 કરો એટલે આ માઇનસ છે એટલે -30 × 60. આ 3 છે, આ 45 છે, 15 તેરી -45. એ 7 × 0 એટલે 0. યાદ રાખી લેવાનું તમે કયું ખાનું બનાવો છો એફઆઈ ડીઆઈ. તો તમારે એફઆઈ અને ડીઆઈ આ બંને ખાના પર જ નજર રાખીને ગુણાકાર કરવાનો છે. 6 × 15 15 6 90.
6 ગુણ્યા 30 એટલે 6 તેરી 18, 180. 6 ગુણ્યા 45, તો 6 ગુણ્યા જો તમે 45નો જો ગુણાકાર કરશો તો 6 ગુણ્યા 45 એટલે થશે 270. ઓકે, તો હવે આનો જ્યારે સરવાળો કરવાનો થાય તો આપણે પ્લસવાળી સંખ્યાનો સરવાળો, માઇનસવાળી સંખ્યાનો સરવાળો, તો માઇનસવાળી સંખ્યા છે એ 5, આમાં જો ગણતરી કરીએ તો આપણે -5 એટલે આપણે પહેલાં પ્લસવાળી સંખ્યા લઈ લઈએ. તો પ્લસવાળી જો સંખ્યા લઈએ તો આપણે એવું કહી શકાય કે પ્લસવાળી સંખ્યા એટલે 0નો 0 લઈ લો, પછી 9, 8, 17, 17 ને 7, 24, 4, 2, 4, 5, 540. આ સંખ્યા કેવી છે? પ્લસ. ત્યાર પછી માઇનસ, તો આ જે માઇનસવાળી સંખ્યા લઈ લો તો માઇનસવાળી સંખ્યા 5, 6 ને 4, 10. આ બંનેમાં આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ સંખ્યા મોટી છે એટલે એનો જવાબ તો પ્લસ જ આવશે. બાદબાકી કરીએ એટલે અહીંયા 5, 4માંથી અહીંયા બાદ કરીએ એટલે 40માંથી 5 જશે એટલે 35, 5માંથી 1 જાય એટલે 4, 435. ઓકે, તો આ જે 435 છે એનો જવાબ આવે છે સરવાળો. તો અહીંયાથી આપણે મધ્યકની કિંમત લખી દઈએ. x બાર બરાબર એ આપણી માટે કેટલો હતો યાદ કરો? 47.5. આ રીતે આપેલા છે 47.5. ત્યાર પછી સિગ્મા FIDI, આ જે જવાબ આપણને મળ્યો છે એને કહેવાશે સિગ્મા FIDI. સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? FIDI નો સરવાળો. તો એ લખી દઈએ અહીંયા 435 ભાગ્યા સિગ્મા FI એટલે છે 30. તો અહીંયા આપણે ભાગાકાર ફરજિયાત શાંતિથી ભાગાકાર કરવાનો. આ 435 ભાગ્યા પહેલાં 3 કરી દેવાના. 435 ભાગ્યા કેટલા કરવાના? 3. અને 435 ભાગ્યા 3 કરીને એક આંકડા પછી આપણે પોઈન્ટ કાપવાનો આવે. તો એક આંકડા પછી આપણે જોનો પોઈન્ટ કાપીએ તો એની ગણતરી જે આપણે 37.5 435 જે કરીએ અને 435 ભાગ્યા 3 કરી દઈએ. તો ચાલો આપણે બાજુમાં જ ભાગાકાર કરી દઈએ કે 435 આપણે લખી દઈએ 35 ભાગ્યા પહેલા 3 કરીએ તો 3 એકા 3, 1, 3, 3, 4, 12, 1, 5, 15, 3 પંચા 15, 0, 0. તો અહીંયા કેટલો આવ્યો? 145. હજી આમાં એક આંકડા પછી પોઈન્ટ કાપવાનું બાકી, તો એક આંકડા પછી પોઈન્ટ કાપો એટલે 14.5. તો આ બંનેનો સરવાળો કરી મૂકો તો શું આવશે જવાબ? 5, 5, 10, 0 વધી 1 તો 4, 4 ને 5, 5 ને 7, 12, 1, 4, 5 ને 6, 62, 62. તો આનો x બાર મધ્ય 62 આવશે. તો જોઈ લો મિત્રો, આપણે પહેલામાં ગણેલો કે જે સીધી રીતની હતી એમાં પણ 62 જ આવે છે, અને આમાં આપણે બીજી રીતે ધારેલા મધ્યકની રીતે ગણ્યો સેમ દાખલો એનો એ જ, એમાં પણ 62 જ ગુણ આવે. તો આનો મતલબ એવો થાય કે રીત કોઈ પણ કરશો તમારા માટે એ બંનેનો જવાબ ત્રણેયમાંથી 3 રીત કરો. હજી ત્રીજી રીત બાકી છે આપણે, તો એ પણ ગણી લઈએ. તો આમાં છેલ્લે તમારે લખવાનો રહેશે આમ આપેલ માહિતીનો મધ્ય 62 ગુણ હોય તો ગુણ અને બીજા કોઈ લખેલું હોય તો મળે. આ રીતે લખી શકાય. તો જોઈ લો, આ રીતે આ એક થઈ ગઈ તમારી ધારેલા મધ્યકની રીત. અને નેક્સ્ટ ત્યાર પછી છે આ જ રકમ સેમ દાખલો બધું જ આ જ, પણ હવે આપણે એને રીત કરીએ છીએ નંબર 3. તો ત્રીજી રીત નંબર છે આપણી પદ વિચલનની રીત. પદ વિચલનની રીત છે તો એમાં પહેલા ફરજિયાત તો સૂત્ર પહેલા તો લખવું જ પડશે. બોલો શું આવશે સૂત્ર? વેરી ગુડ. શું આવશે? a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI. શું આવશે? સિગ્મા FI ગુણ્યા h. આ ગણાનો ગુણાકાર કરીને ગુણ્યા h. તો આ બહુ રીત એકદમ સરળ છે, સારી છે, કેમ કે આમાં બધો ગુણાકાર બહુ મોટો આવતો નથી કે જે આપણે આરામથી
મોઢે પણ આપણે ગુણાકાર કરી શકીએ. તો આના માટે આપણે જરૂર સાની પડશે જોઈ લો. તો પહેલું તો છે વર્ગ છે, તો વર્ગ ઉપરથી તો પહેલા જ સર આપણે તો ફરજિયાત ગોતવું જ પડશે કે મધ્ય કિંમત જેને કહેવાય છે મંકી, એનું નામ છે XI. મધ્ય કિંમત હમણાં જ આપણે લખતા હતા, અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, 10 વત્તા 25, 35 ભાગ્યા 2 એટલે આવશે શું આવશે? વેરી ગુડ, 17.5. પછી આપણે ખબર છે કે બધામાં વર્ગ લંબાઈ અહીંયા h, જે વર્ગ લંબાઈની વાત કરીએ તો વર્ગ લંબાઈ h બરાબર તો ઓલરેડી 15 આવે જ છે, તો એ યાદ રાખી લઈશું. 17.5 પછી એમાં 15 આમાં ઉમેરતા જઈએ તો આમાં 15 ઉમેરે તો 32.5 આવશે. પછી પાછા આમાં 15 ઉમેરીએ એટલે 47.5 આવશે. 55માં પાછા 15 ઉમેરીએ તો 15માં આવશે 62.5. પાછા આપણે આમાં 15 ઉમેરી દઈએ તો આમાં આવશે 77.5. ફરી પાછા આપણે 85માં આમાંથી પાછા 15 ઉમેરી દઈએ તો આમાં આવશે 92.5. તો મધ્ય કિંમત આવી તો આપણે એનો સરવાળો કરવાનો હોતો નથી. તો હવે પછી તો કે સર આ મધ્ય કિંમત આવી એનું તો આમાં ક્યાં છે? ઓકે, વર્ગ હોય તો પહેલા આપણે મધ્ય કિંમત તો મેળવવી જ પડે, મધ્યક જોતો હોય તો. હવે તો પહેલા આપણે એની વાત કરીએ તો એ શું કઈ રીતે મળશે? તો કે સર આમાં આપણે આગળ બોલી ગયા ધારેલા મધ્યકની કિંમત. તો ધારેલો મધ્યક ક્યાં ધારશો? XI ની કિંમતમાં. તો XI ની કિંમતમાં બરાબર મિડલમાં આવતો હોય તો એને આપણે શું કહી દઈશું? એ. તો આપણે અહીંયા બાજુમાં લખી દઈશું એ બરાબર 47.5. ચાલો, એ મળી ગયો છે, છેલ્લો h પણ મળી ગયો છે. સિગ્મા FI, તો સર છેદમાં જે સિગ્મા FI છે તો સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો. તો આવૃત્તિનો સરવાળો કરી જો 2, 3, 5, 7, 12, 12, 6, 18, 6, 24, 6, 30. તો એક મળી ગયું સિગ્મા. આ રીતે પણ મળશે સિગ્મા FI બરાબર 30. ચાલો, ત્યાર પછી હવે બસ એ મળી ગયો છે, સિગ્મા FI મળી ગયો, h મળી ગયો. હવે સિગ્મા FI UI. તો સર આમાં UI છે તો UI તો છે જ નહીં. ઓકે, તો પહેલા આપણે UI માટે બનાવી દઈએ. તો UI માટે આપણે એક ફરજિયાત યાદ રાખી લો કે UI બરાબર દરેક XI ની કિંમતમાંથી એ બાદ કરો અને ભાગ્યા h. આની આગળના સૂત્રમાં ધારેલો મધ્યક હતો ને ત્યારે આપણે શું લખ્યું હતું? DI. તો DI માં મતલબ ને આ બંનેમાં ફરક શું છે? તો કે XI માઇનસ a. ત્યાં આપણે h વડે ભાગાકાર કરેલો હતો નહીં. અહીંયા આપણે h તો ત્યારે સૂત્રમાં પણ જો અહીંયા ભાગાકાર કરીએ છીએ તો ફરી પાછો અહીંયા આપણે ગુણાકાર કરી મૂકીએ છીએ. તો આ યાદ રાખજો કે જેથી આ બંનેમાં ફરક શું છે તે તમને સમજાઈ જાય. તો આપણે અહીંયા ખાનું બનાવવાનું છે UI નું. તો UI નું ખાનું બનાવવા જઈએ તો UI બરાબર હમણાં લખ્યું આપણે XI માઇનસ a છેદમાં h. તો આ જે ખાનું બનાવવાનું ને એકદમ સરળ. કેમ સરળ? તો કે જ્યારે આપણે આ વર્ગ લંબાઈ સમાન હોય UI નું ખાનું બનાવતા હોઈએ ત્યારે જે ધારેલો મધ્યક હોય ચેક કરો. ચાલો, XI એટલે આ જ ધારવાનો 47.5. એમાંથી એ બાદ કરીએ તો એ તો આપણી પાસે 47.5 જ છે. તો 47.5 માંથી 47.5 બાદ કરીએ તો 0 થઈ જાય. 0 ભાગ્યા h એટલે કેટલા છે? 15. તો આનો મતલબ એવો થઈ જાય કે UI ના ખાનામાં ધારેલો જે મધ્યક હોય એની એક્ઝેક્ટ સામે વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન. તો ત્યારે ધારેલા મધ્યકની સામે બરાબર UI ના ખાનામાં શું આવી જશે? 0. જો વર્ગ લંબાઈ સમાન હોય UI નું ખાનું હોય તો ઉપર આવશે, આમાંથી માઇનસ કરતા જાઓ, એક ઘટાડતા જાઓ, -1, -2, નીચે વધારતા જાઓ, નીચે આવે એટલે વધતું જાય. એટલે 0 માં 1 ઉમેરો, 1, 2, 3. આ યાદ રહી ગયું. UI નું ખાનું, જે UI ના ખાનામાં જ્યાં ધારેલો મધ્યક છે એની બરાબર સામે 0. ઉપર લખતા જાઓ -1, -2, -3. નીચે લખો તો મોટી સંખ્યા પ્લસ એનાથી ઉમેરી દો. 0 માં 1, 2, 3 ઉમેરતા જાઓ, આ રીતે મળશે. તો આપણે તો જોઈએ છે અહીંયા
યુઆઈ, એફઆઈ યુઆઈ. તો એફઆઈ યુઆઈ માટે શું લખશું બોલી જાઓ. તો એફઆઈ યુઆઈ જોતું હોય તો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. બંને ખાના આપણી પાસે છે. તો એફઆઈ અને યુઆઈ, એફઆઈ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા, યુઆઈ એટલે આ છેલ્લું ખાનું અને આ વિદ્યાર્થીઓની સંખ્યાનું ખાનું. યાદ રાખજો, ગુણાકાર કરવામાં તમારે ખાનું જો ભૂલાઈ ગયું તો તમારો ગુણાકાર ખોટો આવી શકે. તો એફઆઈ યુઆઈ પહેલા ચેક કરી લેવાનું તમારે શું જોઈએ છે. એફઆઈ યુઆઈ, તો એફઆઈ ઉપર આંગળી રાખો. યુઆઈ નું ખાનું 2 ગુણ્યા -2 તો -4. 3 ગુણ્યા 1 એટલે -3. 7 ગુણ્યા 0 એટલે 0. 6 ગુણ્યા 1 તો 6 એકા 6. 6 ગુણ્યા 2 6 દુ 12. 6 ગુણ્યા 3 6 તેરી 18. એફઆઈ યુઆઈ આનો જો સરવાળો આપણે કરવો હોય, તો એના માટે પહેલા પ્લસ વાળાનો સરવાળો કરી લેવાનો. એનો કરવા સરવાળો આપણે પહેલા પ્લસ વાળી સંખ્યાનો. તો પ્લસ વાળી સંખ્યા કોણ છે આમાં જોઈ લો. તો પ્લસ વાળામાં 6 12 18 18 18 તો કે સર 36 થાય. 36 માંથી આ પ્લસ 36 છે, માઇનસ વાળા ભેગા કરી લો. તો માઇનસ વાળા 4 ને 3 7 થઈ જશે. તો 36 માંથી 7 બાદ કરી દો તો આવશે 29. પણ એ 29 કેવા લેવાના? પ્લસ, કેમ કે આગળ આપણી પાસે 36 કેવા છે? પ્લસ. તો આ 29 એ તમારા માટે બની ગયું સિગ્મા એફઆઈ યુઆઈ. તો અહીંયા મેં લખી દઉં, આની મારે જરૂર નથી એટલે આ સંખ્યાને હું કાઢી નાખું છું કે અહીંયા મેં સંખ્યા યુઆઈ અહીંયા એચ લખી દઉં. અહીંયા આપણે સિગ્મા એફઆઈ યુઆઈ આપણી માટે આવે છે 29. એક વસ્તુ ખાસ સમજો, અહીંયા આપણે MCQ ની અંદર ઘણી વખત તમને પૂછી દે, આ બધી જ માહિતી આપી દેશે અને પછી તમને એમ કહેશે આપેલી માહિતીનો મધ્યક શોધો. તો ફરજિયાત આપણે એવું ચેક કરવાનું કે આમાં કોની માહિતી આપી છે. તો કે સર આમાં એફઆઈ યુઆઈ આપેલું છે, એ આપેલો છે, સિગ્મા એફઆઈ આપેલું છે. તો ફરજિયાત યુઆઈ આપેલું હોય તો આપણે યુઆઈ વાળું સૂત્ર જ વાપરવાનું. તો ઘણી વખત 1 ગુણના માર્ક્સની અંદર પણ તમને બધી માહિતી આપી દે અને અહીંયાથી ડાયરેક્ટ ગણવાનું પણ કહેશે. તો x બાર બરાબર અહીંયા આપણે આ રીતે લખી શકીએ, x બાર બરાબર, તો x બાર બરાબર એ આપણી પાસે ઓલરેડી છે જ, બોલી જાઓ કેટલો છે? 47.5. સિગ્મા એફઆઈ યુઆઈ યાદ રાખો કયા હતા આપણી પાસે સિગ્મા એફઆઈ યુઆઈ? તો સરવાળો કરીને 29 છેદમાં સિગ્મા એફઆઈ નો મતલબ શું થશે? આવૃત્તિ. એ પણ આપણી પાસે છે 30 ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે? 15. તો હવે આપણે પહેલા સાદુરૂપમાં આટલાનું કામ કરવાનું, પછી જ આગળ સરવાળામાં જવું, કેમ કે નકર તમારે અહીંયા ભૂલ પડશે. તો 47.5 પ્લસ 15 ગુણ્યા 2 30, 29 ભાગ્યા 2. 29 ભાગ્યા 2 કરીએ એટલે આપણે ગણતરી કરીએ એટલે 14.5. આ બંનેનો સરવાળો કરી મૂકો. 0.5 1 4 ને 5 ને 7 12 1 2 4 6 62.0. તો 62.0 છે એ તમારે x બારની કિંમત. તો અહીંયા આમ આપેલી માહિતીનો મધ્યક x બાર 62 ગુણ હોય તો ગુણ એ મળે. તો આના પરથી તમને એવી ખબર પડવી જોઈએ વિદ્યાર્થીઓ કે આપણે કોઈ પણ રીતે આપણે 3 રીતે ગણ્યો. જોઈ લો વિદ્યાર્થી કે મધ્યક છે તે સીધી રીતે ગણ્યો, રકમ આની આ જ હતી. તો આમાં બહુ બધો ગુણાકાર કરવો પડ્યો હતો, જેથી આપણા ગુણાકારમાં ભૂલ પડે તો આપણો જવાબ ખોટો આવી શકે. બીજી રીત છે ધારેલા મધ્યકની રીતે. આ થોડીક સરળ પડી હતી સર, તો કે આમાં આપણે મધ્યકની લંબાઈનો ઉપયોગ નતો કર્યો એટલે આમાં પણ થોડો ગુણાકાર આવતો હતો. અને સૌથી વધારે પદ વિચલનની રીત બહુ જ સરળ, કેમ કે આમાં બહુ મોટો ગુણાકાર થતો નથી કે જેથી તમારી ભૂલ પડે. જો ભૂલ રહેશે તો તમારો જવાબ છેલ્લે ખોટો આવશે અને તમને તમારા કોષ્ટકના અને સૂત્રના માર્ક્સ મળી શકે,
જવાબ નથી આવતો તો તમને એના જવાબના ગુણ મળશે નહીં, એટલે ક્યારેક તમારા એના એક ગુણ કપાઈ શકે. તો વિદ્યાર્થી આમાં અહીંયા કોઈ પણ દાખલો હોય, કોઈ પણ રીતે કરશો, સીધી રીતે કરશો, ધારેલા મધ્યકની રીતે કરશો કે પદ વિચલનની રીતે કરશો, જવાબ બધામાં સરખો આવશે. હવે પછી આપણે એવું જોશું કે કોઈ પણ દાખલો હશે તો આપણને સરળ કયો પડશે, તો કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય તો પદ વિચલનની રીત જ આપણા માટે સારી છે. તો આ રીતનો આપણે વધારે આપણે ઉપયોગ કરીશું. પણ બીજું, જો દાખલાની અંદર તમને કહેવામાં આવે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધો તો ફરજિયાત એ જ કરવું પડશે. પણ જો તમને એમ કહેવામાં આવે કે અહીંયા મધ્યક જ શોધો તો તમે કોઈ પણ રીતે લખી શકો, કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. ચાલો, તો અહીંયા આપણે આપેલું છે કે ઉદાહરણ નંબર 2 છે કે અહીંયા કિંમત આપેલી છે 15 થી 25, 25 થી 35, 35 થી 45 અને સંખ્યા આપેલી છે, રકમ આપેલી છે. તો એના પરથી તમારે ડાયરેક્ટ જ અહીંયાથી આ જ કિંમત શોધવાની છે. તો અહીંયા તમને એવું કીધેલું છે કે ત્રણેય રીત દ્વારા વર્ણવો. તો પરીક્ષાની અંદર ત્રણેય રીતનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે. તો આ દાખલા માટે આપણે જે આપણને સરળ પડે છે એ એક જ રીતનો આપણે ઉપયોગ કરીશું. તો એક જ રીતના ઉપયોગ માટે આપણે સીધું જ પદ વિચલન, એ બહુ સરળ પડે છે. પદ વિચલન, તો પદ વિચલનની જે રીત છે, પદ વિચલનની રીત, તો પદ વિચલનની રીતમાં સૂત્ર યાદ કરી દો. બોલી જાઓ, સૂત્ર શું હતું? સૂત્ર શું આવતું હતું? a પ્લસ, વેરી ગુડ, સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi, શું હતું? fi ગુણ્યા h. ચાલો, તો ફરીથી પાછું આપણે બધી વસ્તુમાં સરામાં તો કે xi તો છે જ નહીં, છતાં પણ વર્ગ આવે એટલે ફરજિયાત આપણે અહીંયા મધ્ય કિંમતની તો વાત કરવી જ પડે. તો મધ્ય કિંમત જેને કહેવાશે xi કઈ રીતે મળે છે? તો કે 15 થી 25, તો 15 પ્લસ 25 બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 15 થી 25 બંનેનો કરી દો સરવાળો, ભાગ્યા 2 કરો. તો 15 પ્લસ 25 40, 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 20. કેટલા આવશે? 20. તો 40 ભાગ્યા 2 20. હવે બધામાં વર્ગ લંબાઈ જોઈ લો કે દરેકમાં આમાં વર્ગ લંબાઈ જોતી હોય તો આમાં બંને છેડાઓ અડતા જ છે, બંને છેડાઓ અડતા જ છે. તો ઉધ્વ સીમા યાદ કરી દો, આમાં વર્ગ લંબાઈ h બરાબર ઉધ્વ સીમા કેટલી છે? 25. ઉધ્વ સીમા કેટલી છે? 25. 25 માંથી અધઃ સીમા 15 બાદ કરો એટલે કેટલા આવશે? 10. તો વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ? 10. તો વર્ગ લંબાઈને આ પ્રમાણે આપણે લઈ લઈએ. તો 10 10 છે તો ફરજિયાત આ મધ્ય કિંમત આટલી આપેલી છે તો એમાં ઉમેરતા જાઓ, જેટલી વર્ગ લંબાઈ હોય એટલી. તો વર્ગ લંબાઈ 10 છે તો આમાં 10 ઉમેરો, તો આમાં 10 ઉમેરો તો 30 થાય. 30 માં 10 ઉમેરો તો 40 થાય. 40 માં 10, 50, 60, 70, 80. છેલ્લાની ચેક કરી લો કે 75. તો અહીંયા લખી શકાય, જો મધ્ય કિંમત જોતી હોય તો મધ્ય કિંમત આપણે ચેક કરવી હોય તો મધ્ય કિંમત આ રીતે છેલ્લી ચેક થઈ જાય. 85 ઉધ્વસીમાં વત્તા ઉધ્વસીમાં વત્તા અધસીમાં બંનેનો સરવાળો, બંનેનો સરવાળો કરશો એટલે 160 ભાગ્યા 2 એટલે 80. તો મધ્ય કિંમત છેલ્લાની બરાબર જ છે. ઓકે, ચાલો, તો મધ્ય કિંમત એનો કંઈ સરવાળો કરવાનો આવતો તો છે જ નહીં. ચાલો, કઈ કઈ વસ્તુ આપણી પાસે આવી ગઈ છે કે આપણી પાસે જે ગણતરી કરીએ તો આપણી પાસે સિગ્મા fi ઓલરેડી છે જ આપણી પાસે. તો સર સરવાળો કરવો પડશે આપણે. તો અહીંયા સરવાળો કરી મૂકો. તો અહીંયા આપણી પાસે સિગ્મા fi, તો સિગ્મા fi નો સરવાળો કરો. 6 1 7 7 અને 7 14 14 ને બીજા 4 18 18 4 22 23 24 5 2 અને 1 કેટલા થશે ટોટલ? સિગ્મા fi. તો સિગ્મા fi આપણા માટે કેટલા થશે? 35. ઓકે, તો અહીંયા આપણે
આની સરવાળો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ, ભૂલ ના પડે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે આપેલું 6 ને 1 7, 7 ને 7 14, 14 ને 4 18, 18 ને 4 22, 23, 24 ને 25, 5 વધી 2, 2 ને 1 3, 35. ઓકે, ચાલો. તો હવે ત્યાર પછી હવે કઈ વસ્તુ બાકી રહી એ જોઈ લો. તો સર અહીંયા એ નથી ખબર. ચાલો, તો પહેલાં તો આપણે એ જોતો પડશે. તો એ મેળવવા માટે આપણે શું કરવું પડશે? ચાલો, તો મધ્યક, જે મધ્યક છે એની બરાબર વચ્ચે આવતો હોય એવી એક્સઆઈની કિંમત એ. હવે અહીંયા આપણે યુઆઈ બરાબર ડાયરેક્ટ આપણે લખી દઈએ એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. તો યાદ કરી લો, હમણાં આપણે આગળના દાખલામાં કર્યું કે જ્યારે યુઆઈનું ખાનું બનાવવું હોય તો યુઆઈના ખાનામાં એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. તો એક્સઆઈ જ્યાં બરાબર યુઆઈના ખાનામાં, જ્યાં સામે બરાબર એક્સઆઈની કિંમતમાં એ ધારેલો હોય તો ત્યાં બરાબર સામે શું આવશે? 0. ઉપર જઈએ તો શું આવે? -1, -2, -3. નીચે આવે તો 1 2 3. આનો પણ સરવાળો કરવાનો નથી આપણે. તો આના માટે આપણે ફરજિયાત પાછું એફઆઈ યુઆઈ. તો હવે જોઈએ છે ખાલી એફઆઈ યુઆઈ. એફઆઈ અને યુઆઈનું ખાનું અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ખાના યાદ રાખવાના નથી કે મારે આ ખાનું બનાવવાનું છે, આની પછી આ ખાનું બનાવવાનું. આપણે અહીંયા જોતું જવાનું છે કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર છે. જેમ કે એ જરૂર હતી તો આપણે એ કઈ રીતે ધારેલી તો ખબર પડી ગઈ. ત્યાર પછી સિગ્મા એફઆઈ એ ક્યાંથી મળે એ ખબર હોવી જોઈએ, સિગ્મા આવૃત્તિનો સરવાળો. પછી એચ એટલે વર્ગ લંબાઈ, એ પણ આપણને ખબર પડી ગઈ. એફઆઈ યુઆઈ, તો પહેલા યુઆઈ બનાવવું પડશે અને પછી એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. તો એકદમ સરળ છે. એફઆઈ એટલે આવૃત્તિ અને યુઆઈ એટલે આપણે ખાનું છે. બંનેનો ગુણાકાર કરતા જાઓ. 6 તેરી -18, 11 દુ -22, 7 એકા -7, 4 ગુણ્યા 0 0, 4 એકા 4, 2 ગુણ્યા 2 4, 3 એકા 3. આનો સરવાળો જોશે આપણે. તો આના સરવાળા માટે આપણે શું કરીશું બોલો? તો એના સરવાળા માટે આપણે લખી શકીએ કે પહેલાં સર આમાં માઇનસ વધારે છે તો માઇનસવાળાનો સરવાળો કરી મૂકો. માઇનસ છે 8 ને 2 10 ને 7 17, 1 2 3 4 -47 પ્લસ 4 ને 4 8 ને 3 11. તો 11 આમાંથી બાદ કરીશું એટલે માઇનસ આવશે 36. 36 માઇનસ શાના માટે આવશે? તો કે 36 આપણામાં 47 છે તે માઇનસ છે, એટલે 47 માઇનસ પ્લસ 11 એટલે 36. તો માઇનસ અહીંયા 36 લખશું. ઓકે, ચાલો. તો હવે અહીંયા આપણે એક્સ બારની કિંમત ગોતી, એટલે બધી જ કિંમત આપણે મળી ગઈ છે. તો અહીંયા આપણે ઘણીવાર એવું પણ બનશે કે દાખલાની અંદર બધી જ કિંમતો આપી દેશે અને પૂછી દેશે કે એક્સ બાર બરાબર શોધો. એ બરાબર આપણી પાસે ઓલરેડી આવેલો જ છે. કેટલો? તો યાદ કરો 50. ત્યાર પછી સિગ્મા એફઆઈ યુઆઈ. સર અહીંયા સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? તો કે સિગ્મા એફઆઈ યુઆઈ. તો આ એફઆઈ યુઆઈ નો સરવાળો -36 છે તો અહીં લખી દઈએ -36. સિગ્મા એફઆઈ આપણી પાસે આપેલા છે 35 ગુણ્યા એચ એટલે વર્ગ લંબાઈ અહીંયા આપેલી છે 10. તો એક્સ બાર બરાબર 50. અહીંયા જવાબ આવશે એ ટોટલ માઇનસ જ આવશે કારણ કે 36 ભાગ્યા 35 ગુણ્યા 10. તો આપણે એનો ભાગાકાર કરીશું એટલે અહીંયા આવશે, આપણે 10 આપેલા છે તો એના અડધા કરીએ આપણે 5 દુ 10. તો 5 દુ 10 ની વાત કરીએ એટલે અહીંયા 2 અને અહીંયા આવશે 7 પંચા 35. તો 7 પંચા 35, 36 દુ 72. તો 36 દુ 72 તો -72 ના ભાગ્યા 7. તો એક્સ બાર બરાબર 50 માઇનસ 72 ભાગ્યા 7. તો ભાગાકાર કરવો પડશે તમારે. તો બાજુમાં જ ગુણાકાર હોય ત્યાં આપણે ગમે ત્યાં ભાગાકાર કરીને લખી શકીએ કે આનો ભાગાકાર આપણે કરવો હોય તો અહીંયા આપણે લખી દઈએ. બાજુમાં તમારે આપણે ખાનામાં હોય ત્યાં લખી દેવાનું 72 ભાગ્યા 7 કરવા છે. 7 દાન 70, 2 પોઈન્ટ નહીં આલે ભાગ 0. 7 દુ 14 વધ્યા 6, પાછો 0 મૂકી દો. 7
7 7 49, 7 8 56, કેટલા વધ્યા 4. હજી પાછો ભાગ તો ચાલશે જ, આપણે 10 આંકડા પછી હજી એક ચાલી દઈએ. 40 7 7 49 49, 7 6 7 5 35, તો 35 છેલ્લે. તો આનો જવાબ આવશે 10 પોઈન્ટ. શું આવશે જવાબ એનો? કે 10.285. 10.285. હવે 50 માંથી બાદ કરવાના છે, તો 50 માંથી બાદ કરશો એટલે x બાર બરાબર 50 માંથી 2.85, એટલે પોઈન્ટ પછી 3 આંકડા રાખવાના જ, કે જેથી આપણે આરામથી પોઈન્ટ પછીનો આંકડો આપણને જવાબમાં મળી જાય. તો 50 માંથી 10.285 બાદ કરશો એટલે એનો જવાબ આવશે 39.71, કે જે આમ આપેલ માહિતીનો મધ્યક 39.71 મળે. તો આ રીત એકદમ સરળ પડશે આપણા માટે, કેમ કે આ દાખલામાં દરેક રીતે મધ્યક તો આપણે આગળ જોઈ લીધો, સરખો જ આવે છે, પણ પદ વિચલનની રીત બહુ સરળ છે. સરળ એટલા માટે છે કે આપણે એમાં બહુ મોટો ગુણાકાર કરવો પડતો નથી, અને મોટા ગુણાકાર કરવાની જરૂર ન પડે તો આરામથી આપણો જવાબ પણ સાચો આવી શકે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ નેક્સ્ટ જે દાખલામાં છે એની ગણતરી પ્રમાણે જોઈ લઈએ. છેલ્લો નંબર, નીચે આપેલી માહિતીના વિતરણનો મધ્યક શોધો. હવે અહીંયા આ દાખલાની ખાસિયત કંઈક અલગ છે. અલગ એટલે તમે જુઓ છો તો કે વર્ગ અહીંયા તમારો 1 થી 5, 6 થી 10 અને 11 થી 15. તો જ્યારે તમારો અહીંયા વર્ગ આવી રીતે આપવામાં આવે અને ત્યારે તમારે અહીંયા 5 જોઈ લો બરાબર, કે અહીંયા આપેલા છે 5 અને અહીંયા આપેલા છે 6. ક્યારે વર્ગ તૂટે તો ખાલી ખાસ ધ્યાન રાખવાનું કે વર્ગ લંબાઈ એક વસ્તુ છે, કે જે વર્ગ લંબાઈની વાત કરીએ તો વર્ગ લંબાઈ આમાં એક વસ્તુ MCQ પૂછાઈ શકે, કે જ્યારે તમને છેડામાં જ્યારે વર્ગ આપેલા હોય 1 થી 5, 6 થી 10, તો ફરજિયાત તો આવી રીતે વર્ગ આપેલા હોય તો ત્યારે ફરજિયાત તમારે આમાં આવું લખવું પડશે: ઉધ્વ સીમા માઇનસ અધ સીમા, ઉધ્વ સીમા માઇનસ અધ સીમા. જ્યારે વર્ગ પાછળ અહીંયા સરખા ન હોય ત્યારે વચ્ચે ગેપ હોય ત્યારે તમારે એકનો ગેપ છે એટલે તમારે એક ઉમેરી દેવાનો. ચાલો, તો ઉધ્વ સીમા તો કે 5 માઇનસ અહીંયા 5 માઇનસ 1 વત્તા 1 એટલે આપણે 4 પ્લસ 1 એટલે અહીંયા વર્ગ લંબાઈ 5 છે. તો આ મેં વચ્ચે એટલા માટે કરાવું કે ક્યારેક તમને વર્ગ લંબાઈ પૂછી દે કે ખબર કેમ પડશે કે વર્ગ લંબાઈ આની કેટલી છે, તો તમને ઘણીવાર પૂછાય તો વર્ગ લંબાઈ માટે આવી રીતે પણ ગણી શકાય. ચાલો, તો આને પણ આપણે મધ્યકની રીત જે છે આપણી પાસે, તો કે સર આપણને સારામાં સારી રીત કઈ લાગી, તો કે ત્રીજી. કઈ? તો કે પદ વિચલનની રીત. કઈ લાગી આપણને? પદ વિચલનની રીત. તો એ આપણા માટે બહુ સારી છે ને એને સરળમાં બહુ ગુણાકાર આવતા નથી, તો સૂત્ર આપણને યાદ રહેવું જ જોઈએ. શું આવવું જોઈએ બોલો? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi. શું આવશે? સિગ્મા fi. સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો એ દરેક માટે આપણે જોઈ લો. તો એ માટે પહેલું જ તો કે સર આમાં એ ક્યાંથી મળશે, તો કે એ આપણે આમાં શોધવો પડશે. તો કે સર એ તો પહેલા આપણે વર્ગ જોતો હોય, તો વર્ગ જોતો હોય તો એમાં લખવું પડશે મધ્ય કિંમત. મધ્ય કિંમત આપણે કઈ રીતે મેળવતા હતા યાદ કરો. મધ્ય કિંમત મંકી xi બોલી જાઓ. મધ્ય કિંમત તો કે મધ્ય કિંમત આ કે બંને 1 થી 5 એટલે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો 1 વત્તા 5 6 ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 3. હવે આપણે યાદ રાખજો વર્ગ, તો વર્ગ બધામાં આપણે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે હમણાં શોધી આપણે, કેટલા? 5. તો બધામાં જોઈ શકો તમે 5 વધતા જતા છે. જો 5 પછી 10 15 20 આગળ જોઈએ તો આગળ પણ જોઈ શકો. 1 માં 5 ઉમેરો એટલે 6,
6 માં 5 ઉમેરો એટલે 11. તો 5 5 વર્ગ લંબાઈ વધતી હોય તો તમારે આમાં પણ 5 ઉમેરવાના. ચાલો બોલો, 3 માં 5 ઉમેરીએ તો કેટલા થશે? 8. 8 માં 5 ઉમેરો તો કે 13. 13 માં પાછા આપણે આગળ 5 ઉમેરો તો કે 18. પાછા 18 માં 5 ઉમેરી દો તો કે 18. 18 માં 5 ઉમેરો તો એટલે કેટલા આવશે? 23. 23 માં પાછા 5 ઉમેરી દો તો 28 આવશે. 28 માં પાછા 5 ઉમેરી દો તો આવશે 33. છેલ્લા વર્ગની આપણે વર્ગ લંબાઈ ચેક કરી લેવી કે આપણને ભૂલ પડે નહીં. શું થાય તો કે સર અહીંયા વર્ગ લંબાઈ જે આપી છે 31 વત્તા આ રીતે લખેલી હોય તો સાઈડમાં આપણે બાજુમાં રફ વર્ક કરીને લખી શકાય કે 31 વત્તા 35 ભાગ્યા 2. તો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દેશો એટલે 5 ને 6, 6, 6 ભાગ્યા 2 એટલે ભાગાકાર કરો એટલે કેટલા આવે? 33. ઓકે, બરાબર છે, મારી પણ 33 આવે જ છે. તો બરાબર છે, વર્ગ લંબાઈ પ્રમાણે કોઈ ભૂલ નથી. ઓકે, ચાલો તો આપણા વર્ગ પ્રમાણે એક્સઆઈ, તો એક્સઆઈ નો તો કોઈ દિવસ સરવાળો કરવાનો આવતો જ નથી એટલે આપણે એની નીચે સિગ્મા લખવાની જરૂર નથી. ત્યાર પછી તો કે સર આમાં એ ધારવાનો હતો તો આમાં હું એ કયો ધારું તો કે આપણે હંમેશા એવું યાદ રાખવાનું કે બરાબર એક્સઆઈ ની કિંમતમાં વચ્ચે આવતું હોય ને, એક્સઆઈ ની કિંમતમાં બરાબર 3, 3, 6 એટલે અહીંયા વચ્ચે આવતું હોય એવી કોઈ કિંમત ધારી લેવાની જેથી પ્લસ માઇનસ થઈને નાની સંખ્યા થઈ જાય છે. તો એ બરાબર આવી ગયો. ચાલો આપણી પાસે મળી ગયેલો છે મને 18. ત્યાર પછી સિગ્મા એફઆઈ, એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો. તો સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો તમારે આવૃત્તિ આપેલી જ છે એનો સરવાળો કરો. 8 ને 2 10, 10 ને 10 20, 2 વધી આવે છે તો 2 ને 1 3, 3, 3 6, 3 9, 9 ને 4 13, 14, 15, 16, 16 ને 4 20. તો કેટલા થાય છે? 200. તો એફઆઈ સિગ્મા એફઆઈ એટલે કેટલા આવવાના છે? 200. ત્યાર પછી વર્ગ લંબાઈ એચ, તો એ તો આપણી પાસે ઓલરેડી છે જ. સિગ્મા એફઆઈ. હવે સર યુઆઈ નું ખાનું બનાવવાનું, તો યુઆઈ માટે યાદ કરી લો તો કે યુઆઈ બરાબર, યુઆઈ માટે આપણે શું લખીશું? યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. આમાં બહુ સારી વાત છે. કેમ તો કે વર્ગ લંબાઈ જ્યારે સમાન હોય ને તો યુઆઈ નું ખાનું બનાવવું એકદમ ઈઝી. કઈ રીતે બનાવશો કે જેવું જ આપણે એ ધારેલો છે એક્સઆઈ ની કિંમતમાં એની એક્ઝેક્ટ સામે યુઆઈ ના ખાનામાં મૂકી દેવાનો 0. ત્યાર પછી તો કે સર ઉપર જતા જાય માઇનસ કરતા જવાના, તો -1, -2, -3. નીચે આવીએ ત્યારે પ્લસ કરતા જવાના 1, 2, 3. હવે એકદમ સરળ થઈ ગયું છે. તો હવે પછી આપણે ખાનો જે બનાવવાનો છે તો એ આવી ગયું છે એફઆઈ યુઆઈ. એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. તો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર, તો ખાસ ધ્યાન રાખજો પહેલા એફઆઈ અને યુઆઈ તો બંને ખાના પ્રમાણે જોઈ રાખવું. આવૃત્તિ એટલે એફઆઈ અને યુઆઈ નું ખાનું એ બનાવેલું છે તો તમે ગુણાકાર કરો. ચાલો 18 ગુણ્યા 3 તો 18 તેરી -36, 32 ગુણ્યા 2 કરશો. 18 ગુણ્યા 2 સોરી આપણે અહીંયા ભૂલ થાય છે. તો 18 તેરી 54, તો 18 તેરી 54 -54 આવશે. 32 દુ 64 -64, 30 એકા -30. ઓકે, 40 ગુણ્યા 0 એટલે 0, 25 ગુણ્યા 1 એટલે 25 એકા 25, 15 દુ 30, 40 ગુણ્યા 3, 4 તેરી 12, 120. ઓકે, તો ત્યાર પછી હવે આમાં જ્યારે સરવાળો કરવાનો હોય ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે સરવાળા માટે તમારે અહીંયા પ્લસ વાળાનો સરવાળો પહેલા કરી દેવાનો 5, ત્યાર પછી 3, 2, 5 ને 6, 7 ને 1, 175. પછી માઇનસ, આ પ્લસ હતા હવે માઇનસ વાળાને ભેગા કરી દો 4 ને 4 8 આવે છે. 6, 5 ને 6 11 ને 3 14. તો બાદ બાકી કરશો તો કરી દો બાદ બાકી, કેટલા આવશે? 175 માઇનસ 147. તો 175 માઇનસ 147 કરશો એટલે 15 માંથી 8 જાય એટલે આપણે 7 લખી દઈએ. ત્યાર પછી 6 માંથી 4 જાય એટલે 2, 1 માંથી 1 એટલે પ્લસ 27 પાછા કેવા આવશે? પ્લસ. કેવા આવશે? પ્લસ. કેમ તો કે મોટી સંખ્યાની નિશાની આવે અને આને આપણે કહેવાશે સિગ્મા એફઆઈ યુઆઈ કે જે આપણે અહીંયા જરૂર હતી.
ચાલો તો બધી વસ્તુ મળી ગઈ છે, ચેક કરી લેજો. બધી વસ્તુ છે એ બરાબર પણ 18 આપી દીધા છે. સિગ્મા એફઆઈ યુઆઈ એ પણ મળી ગયું છે 27. સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો એ પણ ખબર છે. એચ વર્ગ લંબાઈ એ પણ ખબર છે. તો બસ હવે આપણે આમાં કિંમત જ મૂકવાની રહી. ઘણી વખત તમને એમસીક્યુમાં પણ માત્ર બધી કિંમત જ આપી દે છે, તો તમારે એનો ડાયરેક્ટ જ સૂત્ર મૂકીને ગણવાનો દાખલો હોય છે. એટલે 1 માર્ક્સનો દાખલો પૂછાય તો તમારે બધી જ કિંમત મૂકીને દાખલો ગણવાનો. એક્સ બાર બરાબર એ બોલી જાઓ શું આવશે? 18. સિગ્મા એફઆઈ યુઆઈ તમારી પાસે છે જ, ઓલરેડી કરેલો છે જવાબ 27. સિગ્મા એફઆઈ નો ટોટલ સરવાળો છે 200 ગુણ્યા એચ. એચ એટલે વર્ગ લંબાઈ તમારી પાસે હતી જ, કેટલા છે? 5. તો બરાબર સરવાળો કરી દો 18 પ્લસ, ચાલો અહીંયા ભાગ ઉડાડવાના હોય તો બહુ સારામાં સારી રીત છે કે અહીંયા તમે આની 5 સાથે ભાગ ઉડાડતો પણ ભલે. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે કે એનો ગુણાકાર કરીને પણ કરી શકે. તમારે જે સરળ પડે તે તમે ગુણાકાર કરી શકો. તો અથવા તો હું એવું કરી શકું કે 27 ગુણ્યા 5 ગુણાકાર કરી દો તો 7 5 35 5 7 5 35 5 3 5 2 10 3 13 135 થાય. 135 હું અહીં લખી જ દઉં 135 ભાગ્યા 200. આવી રીતે પણ કરી શકું. પછી ઘણી વખત છે ને વિદ્યાર્થીઓમાં ઘણીવાર 200 વડે ભાગાકાર કરવા બેસીએ તો તમારી બહુ ભૂલ પડશે. તો આપણે એવું કરી દઈએ કે 18 પ્લસ, હવે ઉપર છે તો કે અહીંયા મેં ગણી નાખું 100 ગુણ્યા 2 કરી દો. 2 વડે ભાગ ચલાવે 135. તો 135 ને મારે ખાલી 2 વડે જ ભાગાકાર કરવાના છે. તો 135 હોય તમે 2 વડે ભાગાકાર કરો તો 2 ગુણ્યા 6 દુ 12, 1 આવશે 15 થશે, 2 7 14, 1 આવશે ભાગની ચાલે એટલે પોઈન્ટ મૂકી દો, 10 થઈ જશે, 2 5 10. તો કેટલા થઈ ગયા છે? 67. મતલબમાં મેં અહીંયા લખી દીધું કે 67.5 ગુણ્યા 2. તો 2 2 કટ થઈ જશે, છેદમાં 100 આવી ગયા. તો હવે 100 નું શું કરશો? તો કે હવે આપણી પાસે 18 પ્લસ 67.5 ભાગ્યા 100. તો છેદમાં 100 છે તો 2 મીંડા છે તો ઉપર 2 આંકડા પછી જ્યાં પોઈન્ટ છે ત્યાંથી ડાબી બાજુ આગળ ખસશે. તો પોઈન્ટ અહીંયા છે તો હજી એને ડાબી બાજુ 2 આંકડા ખસવાનું. તો 1 અને 2 તો 18 પ્લસ 2 આંકડા આગળ ખસો એટલે 0.675 એટલે 675. આને આપણે આમાં એડ કરી દેવાના છે. તો આમાં એડ કરો તો 18.675. તો ઘણી વખત પરીક્ષાની અંદર જવાબમાં પોઈન્ટ પછીનો આંકડો 67 છે એ પાછળનો આંકડો જે કાઢી નાખો છે 5 અથવા 5 થી મોટો હોય તો આગળ આપણે 1 ઉમેરી દેવાનો. તો 18.67 છે તો પાછળનો આંકડો ત્રીજો આંકડો કાઢી નાખવો છે. જો એ 5 અથવા 5 થી વધારે હોય તો ઉમેરવાનો છે, 5 થી નાનો હોય તો ઉમેરવાનો નથી અને કાઢી નાખવાનો છે. તો 5 થી મોટો છે 5 છે તો પણ ઉમેરો, 5 થી મોટો હોય તો પણ ઉમેરો. તો 1 ઉમેરી દેશો એટલે 68 આવશે. તો 18.68 એક્સ બારની કિંમત. તો આ રીતે તમે એનો જવાબ છેલ્લે લખી શકો કે આને આપેલા માહિતીનો મધ્યક 18.68 છે. આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે આ મધ્યકની જે રીત છે એનો દાખલો, ત્યાર પછી નીચે આપેલી માહિતી માટે ગોતવાનું છે આપેલી માહિતીનો મધ્યક. તો આમાં પણ બહુ એકદમ સરળ છે કે જે ધારેલી કિંમત આપેલી છે વર્ગની કિંમત, આવૃત્તિ અને એના પરથી આપણે મધ્યક મેળવવાનો છે. તો દરેક માટે જો તમને હવે ખબર પડી ગઈ હશે કે આપણા માટે પદ વિચલનની રીત બહુ જ સરળ છે કે જેમાં આપણને કોઈ બહુ વધારે ગણતરી આવતી નથી ને આપણે આરામથી કરી શકીએ છીએ. તો આપણે જે ત્રીજું સૂત્ર છે શું છે યાદ કરો તો પદ વિચલનની રીત. તો પહેલા જ ફરજિયાત આપણે સૂત્ર લખતા હોઈએ છીએ અને સૂત્ર લખીને આપણે યાદ કરવાનું છે. સૂત્ર શું આવે છે? a પ્લસ સિગ્મા એફઆઈ. શું આવે છે? સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચાલો તો ફરી પાછું આપણે આ જ વસ્તુ જોઈ લઈએ. તો બધી જ વસ્તુ આપણે ગોતવાની રહેશે. એ ગોતવાનો છે સિગ્મા એફઆઈ એચ. તો વર્ગ લંબાઈ તમે ચેક કરી જુઓ. ચાલો 15 થી 25, 25 થી 35. તો તમારામાં ઊભી લાઈનમાં ચેક કરી લેવાનું કે 25 છે પછી 35 થયા, પછી 45 થયા, 55 થયા. તો બધામાં 10 10 તો વધે જ છે. તો 10 10 વધે છે તો હું તમને એવું કહી શકું કે તમે અહીંયા વર્ગ લંબાઈ લખી શકો
અહીંયા તમે વર્ગ લંબાઈ લખી શકો. શું લખી શકો? તો કે h બરાબર 10. ચાલો, ત્યાર પછી મારે એ ગોતવો. એ ડાયરેક્ટ આમાં ક્યાંય લખાતો નથી, તો ફરજિયાત તમારે વર્ગ પરથી xi ની કિંમત ગોતવી પડે. xi ની કિંમતને આપણે શું કીધું છે? મંકી મધ્ય કિંમત. કઈ રીતે મળે છે? યાદ કરો. અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, તો 15 છે. 25 કેટલા થશે? 15 વત્તા 25 40. 40 ભાગ્યા 2 એટલે કેટલા લખાશે? 20. 20 લખી દો ને. વર્ગ લંબાઈ બધામાં 10 છે, તો બધામાં 10 10 ઉમેરી દો, તો 30 40 50 60 70 80 ફટાફટ લખી દો. લખાઈ જશે. વર્ગ લંબાઈ મધ્ય કિંમત આવી ગઈ. હવે ફટાફટ યાદ રાખી લો કે એ કને લખવામાં આવશે, તો યાદ કરી દો. એને આપણે કઈ રીતે યાદ રાખવાનો છે? તો કે જે xi ની કિંમત છે એમાં બરાબર વચ્ચે આવતો હોય એને શું કહી દેવાનો? એ. ત્યાર પછી તો કે યાદ કરી દેજો હવે ફરજિયાત ફટાફટ. તો કે આપણે બનાવવાનું છે ui. હવે જો યાદ કરી દો, h બરાબર આપણી પાસે છે, આપણી પાસે એ પણ આપી દીધો છે, સિગ્મા fi. હા, એ પણ યાદ રાખી દઈએ. તો સિગ્મા fi તો આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો 6 ને 1 7, 7 ને 7 14, 14 ને આ 4, 14 ને 4 18, 18 ને 4 22, 23, 24 ને 25, 5 વધી 2 ને 1 3 એટલે કેટલા થાય છે? 35. તો સિગ્મા fi આપણને મળે છે 35. એ પણ આવી ગયા. ચાલો, હવે બનાવવાનું છે આપણે. જોઈ લો, યાદ કરી લો. હવે આ વચ્ચે હોય તો ખબર પડી જ જવી જોઈએ આપણને કે આમાં બસ xi ની કિંમત મળી જાય એટલે સીધું જ કયું ખાનું બનાવવાનું હોય? ui નું ખાનું બનાવવું હોય તો આપણે એને યાદ રાખેલું છે ui બરાબર xi માઇનસ a છેદમાં h. ઓકે, ચાલો. તો હવે આમાં ui માટે આપણે મસ્ત સરસ રીતે યાદ રાખી હતી. શું કર્યું હતું? તો કે સર જ્યાં ui માટે ખાનું બનાવવું છે તો 2 મિનિટ વાટ કે મધ્ય કિંમત જ્યાં ધારેલી છે એની એક્ઝેક્ટ સામે મૂકી દો 0. એની ઉપર તો કે માઇનસ કરતા જાઓ. -1 2 3 પછી 0 છે, એમાં 1 1 નીચે આવો તો ઉમેરતા જાઓ 1 2 3. ઓકે, ચાલો. તો આના પરથી હવે ફરજિયાત fi. ચાલો આપણે જોઈએ છે fi ui. તો અહીંયા લખી દઉં હું fi ui. તો યાદ તમારે એવું રાખવાનું છે fi અને ui નો ગુણાકાર. તો fi એટલે આવૃત્તિ. જે fi આપેલી છે એને આપણે શું લખીશું? આવૃત્તિ. તો fi ui બંને વસ્તુ આપણી પાસે છે, તો તમારે આંગળી રાખીને જ ગુણાકાર કરવાનો કે જેથી તમારી ભૂલ ન પડે. તો 6 તેરી માઇનસ આપણે 18 થશે, 11 દુ માઇનસ 22 થશે, 7 એકા માઇનસ 7, 4 ગુણ્યા 0 0, 4 એકા 4, 2 દુ 4, 3 એકા 3. ચાલો, તો હવે આપણે એને જો સરવાળો જોતો હોય તો પહેલા જ આપણે એવું યાદ રાખી દઈએ કે સરવાળો કરવો હોય તો પહેલા આપણે અહીંયા પ્લસ નો કરો કે માઇનસ નો કરો ચાલશે, એમાં કોઈ ફરક પડવાનો નથી. સિગ્મા fi ui. તો પહેલા માઇનસ વાળા ભેગા કરી લો. 8 ને 2 10 ને 7 17, તો 17 વધી 1 2 ને 2 4 એટલે -47 પ્લસ અહીંયા આવે છે 4 4 8 ને 3 11, તો અહીંયા મૂકી દો 11. બાદ કરશો એટલે -36 આવે છે. તો જોઈ લો fi ui મળી ગયું છે. હા છે. સિગ્મા fi એ પણ આપી દીધું છે. એ 50 આપી દીધા છે. h વર્ગ લંબાઈ એ પણ છે. તો આવી બધી જ કિંમત આવી ગઈ. તો હવે આપણે આવી જઈએ સૂત્રમાં દાખલા પ્રમાણે. તો બોલી જાઓ. ચાલો સૂત્ર પ્રમાણે લખી દઈએ. તો x બાર બરાબર એ કેટલા છે? 50 પ્લસ સિગ્મા fi ui માં જવાબ કેટલો આવેલો? તો કે સર -47 માંથી +11 એટલે -36. તો અહીંયા માઇનસ છે, ખાસ યાદ રાખજો. સિગ્મા fi તો અહીંયા આવે છે 35 ગુણ્યા h વર્ગ લંબાઈ કેટલી છે? 10. ચાલો તો લખી દઈએ. x બાર બરાબર 50, x બાર બરાબર કેટલા લખવાના છે? 50 માઇનસ અહીંયા લખી દઈએ 36 ગુણ્યા 10 છેદમાં 35. તો ભાગ ઉડાડવો પડશે. ચાલો તો અહીંયા 5 ભાગ ચાલશે એટલે 5 દુ 10, 5 7 35. તો x બાર બરાબર 50 માઇનસ 36 દુ તો કે 72, 36 તો કેટલા થશે? 72 ભાગ્યા 7.
તો 72 ભાગ્યા 7 કરવા હોય તો તમારે 12 પાછળ ક્યાંય જવાની જરૂર નથી. તમે પરીક્ષામાં જ્યાં તમે લખો છો ત્યાં સપ્લિમેન્ટરીમાં બાજુમાં જ તમે આ રીતે ભાગાકાર કરી શકો. 72 ગુણ્યા 7, 7 એકા 7 ગુણ્યા 10, 7 દાન 70, 2 મૂકી દો. ભાગ નથી ચાલતો તો પોઈન્ટ મૂકી દો. 0, 7 તો કે 7 દુ 14, કેટલા વધ્યા 6, તો 6 થશે. ત્યાર પછી 6 અને ત્યાર પછી 6 એટલે પાછળ 60, 7 તઠ્ઠા 56 થઈ જશે. વચ્ચે કેટલા 4, 0, 7 પંચા 35. એટલે આપણે એવું કહી શકીએ કે આનો જવાબ x બાર બરાબર 50 માઇનસ 10.285. તો 10.285 એમાં 50માંથી આપણે આને બાદ કરીશું તો આપણો આનો જવાબ આવશે x બાર બરાબર 39 પોઈન્ટ. શું આવશે? 39.715. પોઈન્ટ પછીનો આંકડામાં 3 આંકડા નથી જોતા, આપણે 2 જ આંકડા જોઈએ છે. તો 2 જ આંકડા જોતા હોય તો x બાર બરાબર 39. એક વધારી દો 72, કે જે આનો જવાબ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક મધ્યકની રીત, બહુ સરસ રીતે આપણે મધ્યકની રીત શીખેલા. તો આની પછી આપણે જે આ ઉદાહરણ શીખેલા છીએ, આની પછી આપણો જે સ્વાધ્યાયનો જે દાખલા છે 13.1, જે આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.